એ સેજા ગોવા ભણેલા એ લોકોના ઘરનાનું જાણું બધા. બીજો એક અમારા મિત્ર હતા એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગમાં, એ ઓડ કાંતિભાઈ ડાયરે, એમનો દીકરો ભણેલો ત્યાં. ના એ કાંતિભાઈ જ ભણેલા પોતે. સેજાગોત આપણે એમને તો એમને ક્યાંથી જોયું ભાઈ? બરોડા નજીકમાં છે આપણું કાયવ રોડ ને બાજુ છે ને, કાયવ રોડ ને બાજુ છે. બધા બહાર નીકળી ગયેલા ના, બહુ સારા ફેમિલી. સેજાગો આપણે સગીઓ ખરી બધી, 6 ગામની સગી બધી. કોને ત્યાં? કોને ત્યાં? બસ સ્ટેન્ડની પાસે હા, પેલા 3 મોટા મકાનો છે. બસ સ્ટેન્ડથી આમ જતા જ મકાનો છે, તે જ જમણી બાજુ ત્યાં છે. સમજાયું પણ બરાબર વિચાર્યું નહીં, કહીને કે પહેલા બધામાં શુદ્ધાત્મા જોવાનું, પણ બીકોઝ ફિઝિકલ નથી તો તમે કેવી રીતના શુદ્ધાત્મા જોઈ શકે? ધારો કે તમે મહિલા તો પહેલા શુદ્ધાત્મા જોવાનું, પણ જરા તકલીફ પડે. એટલે દીપકભાઈ સમજાયું. શું? વેલ પાસ થઈ ગયું. એમને કીધું કે આ આંખોથી જે દેખાય તે બધું વિનાશી દેખાય, એ ટેમ્પરરી છે. અને આપણને જ્ઞાન વિધિ વખતે જે અનુભવ થયો અને એનાથી જે સમજણ ખુલ્લી થઈને એ દિવ્ય દ્રષ્ટિથી આપણને સામાન્યમાં શુદ્ધાત્મા દેખાય. બાકી આ આંખોથી તો જે દેખાય એ બધું ટેમ્પરરી દેખાય. એટલે કે તમે એમની જોડે વાત કરી, હવે તમે દીપક જોડે વાત કરો છો, પણ તમે શુદ્ધાત્મા છો અને એમનામાં શુદ્ધાત્મા છે. હવે તમારી શુદ્ધાત્મા દ્રષ્ટિથી એમના શુદ્ધાત્મા જોવો છે, વાત કરો છો સદા પર, તો કેવી રીતે એમ પૂછો છો ને? એ તો છે ને શુદ્ધાત્મા દ્રષ્ટિથી. એટલે આ તમે શબ્દથી વર્બલી તમે કરો છો વાતો, અને વાતો કરો છો ને બીજે બધા અનુભવ થાય છે આ બધા જીતે, એ શુદ્ધાત્માના નથી, એ ઠાકોરભાઈના છે, એમના દીપક છે. અને આપણે જે દ્રષ્ટિ છે શુદ્ધાત્મા દ્રષ્ટિ, એ તો બિયોન્ડ વર્ડ્સ છે, એ તત્વ દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? તત્વ દ્રષ્ટિ. તત્વ એટલે પરમાનન્ટ, તત્વ એટલે પરમાનન્ટ, એટલે જે પરમાનન્ટ છે અને પરમાનન્ટ સ્વભાવ, એમાં આપણે ફિટ થઈ જવું આવે. એટલે આપણે આ ફિઝિકલ આઈસથી જોઈ અને વાતો કરીએ અને એમાં માનતા હતા કે આ હું ઠાકોરભાઈને એવી રીતે માન્યતા છે, બધું બન્યા કરતો ગયો. એ માન્યતા ઉડી અને માન્યતા આખી પાકી ફિટ થઈ ગઈ હું શુદ્ધાત્મા છું. અને માન્યતા ફિટ થઈ ગયા પછી જે આપણે ભાનમાં આવી ગયા હું શુદ્ધાત્મા છું અને ઠાકોરભાઈ છે, નિબત છે, અને એમનો વ્યવહાર બધો ચાલે છે, એ વ્યવહાર ચાલે છે. અને પેલો નિશ્ચય, શું કહ્યું? નિશ્ચય. વ્યવહાર એ ટેમ્પરરી. શું કહ્યું? આ બધું જે બને છે ટેમ્પરરી. ટેમ્પરરી પરમાનન્ટ તમે જ કહો મને. તમને શું લાગે શું તે જવાબ બધો ટેમ્પરરી પરમાનન્ટ? શ્યોર? હે આમાં ડિફિકલ્ટ છે સમજવું? તમને સમજાય? આમાં ડિફિકલ્ટ કશું નથી ને, પણ આ નાખે જ ભાવે. તું નાખે છે હવે કશે તમે તૈયાર કરી દીધો બરોબર. બે માંથી એક જ વસ્તુ થાય કે તમારથી રિલેટિવ જોવાય. એટલા માટે બે વસ્તુ સાથે હોય એને ફ્રીડમ કહેવાય. બે વસ્તુ સાથે. હા, આ તો પેલામાં તો આમાં હોય આમાં ના હોય,
અને કંઈક ના મને ગમતું નથી, સગા બગા ગમતા આ કરશે ને ઊંધો આત્મા જ શું કરે તો આમાં પડી જાય, અને આમાં હોય ને પેલું ના હોય આમાં બધું પડે, એટલે બે બાજુ આ બાજુ પડી જાય, અને બે દ્રષ્ટિથી બેલેન્સ, એ ફ્રીડમ છે. પહેલી જ્યારે શુદ્ધાત્મા જોવાની અક્કલ ક્યારે આવે? મેબી અક્કલનો સવાલ જ નથી, કારણ કે અક્કલ તો ઠાકોરભાઈ કહેવાય, શુદ્ધાત્માને તો છે નહીં, એની ક્વોલિટી જ નથી. નહીં તો શુદ્ધાત્માની ક્વોલિટી બહુ જુદી જ છે, આખી પરમનન્ટ એના વર્ચ્યુસ છે આખા, એટલા માટે તો જોઈ શકો તમે એ સ્વભાવ તમે એટલે શુદ્ધાત્માનો તમે વિચાર ક્યારે કરો? ત્યારે તમે સચ્ચિદાનંદ શુદ્ધાત્માનો વિચાર હોય જ નહીં, પણ હવે તમને હવે છૂટા પડ્યા એટલે તમને લાગે કે આજે કંઈ બની રહ્યું છે, આ ઠાકોરભાઈનું અને એના વ્યવહારનું બને છે અને હું શુદ્ધાત્મા છું એવું તમને સમજાય ધીમે ધીમે. એ અન્ડરસ્ટેન્ડિંગ તમારી ધીમે ધીમે સેટ થતી જાય. સેટ થવામાં તમને ડિફિકલ્ટી પડે એટલે પૂછો તમે, રાઈટ ને? એટલે એટ એ ટાઈમ તે વખતે તમે એમની જોડે વાત કરતા હો વ્યવહારની કોઈ પણ, તો તે વખત વ્યવહારની જ વાત હોય. એટ એ ટાઈમ બે વસ્તુ ના તમે કહો છો એ જુદી રીતે કહો છો, પણ અંદર તમને પેલી કોન્શિયસનેસ તો રહે જ કે નહીં? એમાં તો નાથી અનકોન્શિયસ નાથી જેમ કે હું શુદ્ધાત્મા નથી એવું વાત કરતી વખતે તમને એમ લાગે તે વખતે નથી રહેતું, પણ એ કોન્શિયસનેસ તો રહે જ. ફોલો? કોન્શિયસનેસ તો રહે, પણ એટેન્ટિવ ના હોઈ શકીએ, કારણ કે વાત કરો છો ને, વ્યવહાર કરો છો ને, એટલે એમાં એટેન્શન આપવું જ પડે ને વાત કરતા, તો ગડબડ થઈ જાય. એટલે આપણું જે એટેન્શન છે એ એટ એ ટાઈમ વન ડે તમે કહો છો બરોબર છે. એટલા માટે ફાઇલોનો સંભાળ નિકાલ કર્યો ને, જ્યારે વ્યવહાર હોય ને ત્યારે ફાઇલોનો સંભાળ નિકાલમાં લક્ષ રાખવું પડે આપણે. એટલે એમાં અને ઠાકોરભાઈ કેવું પડે, ચાલો ફાઇલ આવી તો એટલે પછી ઠાકોરભાઈ કામ કર્યા કરે. તે વખત તમે શુદ્ધાત્મામાં જ રહો છો, આવું કરીને રહો એટલે, સમજાયું ને? એટલે શુદ્ધાત્મા બે સાથે સાથે જ છે ને. શુદ્ધાત્મા હોય નહીં અને ઠાકોરભાઈ કેવી રીતે કોઈ વ્યવહાર કરી શકે મને સમજાવો, ચાલો બોલો ને. શુદ્ધાત્મા હોય નહીં. હા, તો શુદ્ધાત્મા એ હોય નહીં એટલે અંદર હાજર ના હોય છે, તો પછી સીધી વાત છે. એનો તો બધો કરતા છે આ પ્રભાવ. એ તો આ શરીરનું તેજ શું આ ગમે તેટલો માદો હોય ને ગમે તેવો હોય ને, પણ આત્મા હાજર ત્યાં સુધી બધું જ ઓલરાઈટ. તું ગયો તારથી ખલ્લાસ પડી જાય. રાહ જોઈએ બધા કામ કેવા રીતે ગયા કે શું કે એનો પ્રકાર છે કે કોન્શિયસનેસ કરીને. અને જ્યારે ફાઇલ ના હોય ને ત્યારે તમે કહો છો એવું પાકું કરી લેવાનું, આ વ્યવહાર આમ હતો તાર આમ ફાઇલ પણ કેવું છે, આ વ્યવહાર ફાઇલો કેવી છે, એટલે સંભાવ નિકાલ કરવો જ સારો. સંભાવ એટલે શું કે એનો એકાઉન્ટેબિલિટી આખી જમા ઉધાર સરખું થતું જાય એવી રીતે રહેવું. આજનો આખાનો દાડો વ્યવહાર આવ્યો તો ચાલો આખો દાડો નીકળી ગયો. હવે નક્કી કર્યું કે અહીંયા જવું છે, આમ આટલું પતી ગયું, એટલે રોજનું ચાલ્યા કરવાનું. બરાબર ને? પણ પેલું જ્ઞાન નથી એટલે શું કરે, રોજનું તો ના કરે ને આગળના કેટલાય દાડાનું ને એનું ના ને પાછું પાછળનું હેરાન કરે કે આમ હતું ને તેમ હતું ને પેલું થયું અને આગળ આમ કરે છે, બેમ જ રખડ્યા કરે. જરા તો શુદ્ધાત્મામાં રહી નિકાલ કર્યા કરે. નિકાલ શબ્દ બહુ મોટો છે. નિકાલ નિકાલ એટલે શું કે કોઈ પણ ક્રિયા વ્યવહારની જે કંઈ બને છે એ આપણે હવે એ ક્રિયામાં કોઈ કરવાપણું એટલે કે આપણે ગેઇન કરવા માટે કરવાપણું રહ્યું નથી. શું કહ્યું? બોલો. એ ફક્ત નિકાલ કરવા માટે રહ્યું. કેવું? એટલે આગળ જે ગેઇન થયેલું હતું તે આજે સામે આવ્યું નહીં તો પછી એની જોડે હિસાબ કેમ ન બેઠો, અને એ હિસાબ આજે ચૂકવી દઈએ છીએ આપણે. એટલે નિકાલ કર્યો. એટલે છોડવાની વાત નથી કરી એમાં. શું કહ્યું? આગળ લીધું હતું ને એને આપણે છૂટવું છે એટલે લાવ છોડી દઉં, એ છોડવાથી ના છૂટે, કોઈ દિવસ ના છૂટે. મોટા ઋષિ મુનિઓ ત્યાં ગમે તેવું કરે કોઈને છૂટે નહીં. જ્યાં સુધી હું જે બંધાયેલો છે એ બંધનમાંથી છૂટે નહીં ને મુક્ત ના થાય ત્યાં સુધી એ છૂટી શકે નહીં. હું એટલે અહંકાર. એટલે માન્યતાના આધારે
બિલીફને આધારે એ બંધાયેલો હતો. બિલીફ શું કે આઈ કોણ, તો કે આઈ આ. એટલે જ્યાં એ નહોતો ત્યાં હું હતો એ બંધાયેલો હતો, ત્યાંથી તે છૂટ્યો એટલે મુક્ત થયો. એટલે હવે હું શુદ્ધ આત્મા છું. એ હું જે પોતાનો સ્વભાવ છે અને કાયમનો પરપેચ્યુઅલ છે અને બ્લિસફુલ છે અને સુખવાળો સ્વભાવ એનું જોવા જાણવા પણ છે. બીજી કોઈ ક્રિયા જ નથી વ્યવહારની, એ કઈ ક્રિયા નહીં. આ વ્યવહારમાં આખા વર્લ્ડની બધી ડિક્શનરીઓ બધા જ્ઞાન બધા આખા ભેગા કરો અને એમાં જે ક્રિયાઓ કરે એમાંની કઈ ક્રિયા અહીંયા નથી છે. એટલે એનો અર્થ એવો નહીં કે વ્યવહાર ખોટો છે. વ્યવહાર વ્યવહાર જ છે એની જગ્યાએ. પણ વ્યવહાર ક્યારે વ્યવહાર કહેવાય કે આપણે હું ફીલ અહીંયા થયું હોય તો, નહીં તો નહીં, નહીં તો નહીં. સમજ્યું? હવે એ વ્યવહાર કે તારે કહેવાયો એ કયો વ્યવહાર, તો કે એને ભગવત વ્યવહાર કહેવાય. કેવો ભગવત વ્યવહાર સમજાય છે? બહુ ઊંચા ઊંચો વ્યવહાર કહેવાય. આ લોકો ભાગવત વાંચે છે, પાઠ કરે છે, પારાયણ કરે છે અને કહે છે ચલો આપણે ભાગવત કરીએ, સપ્તાહમાં જઈએ, એને ભગવત વ્યવહાર ના કહેવાય. સમજ્યું? એ તો ભક્તોનો ભક્તિ વ્યવહાર કહેવાય. અને ભગવત વ્યવહાર ના, ભગવત કરે ને ભગવાનનો પોતાનો વ્યવહાર. શું સાંભળ્યું છે? તો ભગવાનનો વ્યવહાર કેવો હોય? એટલે આ રીતે હોય નિકાળી. એટલે હવે ગ્રહણી બધું આગળનું છૂટવાથી છૂટે નહીં, પણ હવે આજ્ઞામાં આવ્યા. કારણ કે તમારું પોતાની મહેનત નથી ને એટલે આ મુશ્કેલી પડે તમને. અમને તો અનુભવ પાકો થઈ ગયેલો હતો બધી બાજુનો, બધી અવસ્થામાં ગમે તેમ કોઈ ગમે તે સિચ્યુએશન આખા વર્લ્ડનું બધું નોલેજ હોય કે અમારે તો બધું ઇઝી હોય, મારે કશાની જરૂર ના પડે. તમે શક્તિ હોવી જોઈએ તમારી, ગમે તે કાઢીને પૂછો ને કોઈ પણ ચીજ, સમજાય? કોઈ પણ ચીજ. એ તો બચ્ચું પૂછે, આ છોકરાઓ બેઠા તો નાના, આ જાડે મારી જોડે વાત કરે તો છોકરાઓ ના કહું શું છે પેલું મને આ મછરું કહીડે તો પણ મને તકલીફ ના કરી શકે, એની જોડે નિરાતે વાત કરી શકું. સમજાય? કેમ ઇઝ ડિફિકલ્ટ છે? કેમ આમ કરો? હા બોધર કોને થાય? તો પછી તમે શું કામ એમની ટોપી આપણે શું કામ પહેરી લેવાની? આમ તો બધા કહીએ છીએ કે છોડને આપણે ઘરની વાત કરીને પારકી વાતો મોટા કરીએ, એવું નથી કહેતા. આપણે કહીએ કે ના કહીએ? પારકી પંચાયતનું કામ કે ટીએમએ પોતાનું થયું, પારકું થયું, પરાયું થયું, પોતું પારકું ખરું પણ જોડે જોડે છે ને પારકું કહીએ ખરા પણ જોડે એની કાળજી વધારે રાખવી પડે. પણ એ કેવી રીતે છે? પડોશી તરીકે છે. કેવા? એને તો બહુ કાળજી રાખવી પડે પડોશીની. ત્રીજા ઘરની નહીં રાખે ચાલશે, પડોશીની પહેલી રાખો બહાર, જોડે જોડે રહેવું છે. સમજે? એટલે એને પંપાડતા નથી, એવું નથી કરતા આપણે. એને વ્યવહાર કયો ભગવત કહેવાય. આ સીધો આવો ડિરેક્ટ રિલેશન થાય ને શુદ્ધાત્મા એ કરીને શરીર જોડે એ રિલેટિવ અને આ રિયલ, એટલે આજ્ઞા આપી તમને, આજ્ઞા આપી એટલે આજ્ઞા પાડવી પડે. આજ્ઞા બહુ મોટી છે આજ્ઞા, કારણ કે કૃપાથી બને ને તમને. તમારી મહેનત નથી નહીં તો તમારે કરવું ના પડે ને, પૂછવું ના પડે. તમે કોઈ મહેનત કંઈ કે થોડું કર્યું હોત તો કંઈ કરશો, પણ આજે આ કાળમાં થાય એવું જ નથી કોઈનાથી. કરવા જાય વધારે ગુંચાયું છે. એટલે કૃપા થઈ ગઈ, તો પુણ્યના આધારે તો પુણ્ય એની આધારે થઈ ગયું. એમ ના બનાય. ગગોરો નથી, જ્ઞાનીને એવી સત્તા નથી યારે ગમે તેવો ત્યારે શું વાત કરો, ચાલો હું આપી દઉં તમને, એવું કોઈનું ગમે સત્તા જ નથી એમની. સમજાય છે? અને છતાંય પાછા ભગવાનના ઉપરી. શું કહ્યું? બોલો ને. ભગવાનના ઉપરી એટલે ભગવાનના બોસ. પછી એમને કોઈ બોસ હોય જ નહીં ને. મારા બોસ બધા મહાત્માઓ કે છે, જેમને જ્ઞાન આપીએ મારા બોસ કે. આવું કઈ સાંભળ્યું તમે? આવું છે બધું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોને? બિપિન ભૈયા, બીસી પટેલ.
હા બિપિન, હા અર્જુનભાઈ એમના ફ્રેન્ડ છે, બહુ જૂના દોસ્ત. શું વાત કરો છો? તમે અત્યારે નજીક કરો છો? ના, હું 1960 ને જોન્સ રોડ. અચ્છા, એ બાજુ છો. બિપિનભાઈ મારા જૂના મિત્ર. એમને કહ્યું કે આજે અહીંયા સત્સંગ છે. 960 કયા રોડ ઉપર છો? જોન્સ રોડ. આ જોન્સ રોડ. અચ્છા, એમના શિષ્ય છે. એમ કે આવો દે. જય સચ્ચિદાનંદ. આવો. એ સારું થયું બિપિનભાઈ કહ્યું તમને. એ જાય છે દાદાભાઈના સત્સંગમાં જાય છે. સારું સારું. જય સચ્ચિદાનંદ. એનું નામ શું? એટલે ઘણા વખત વર્ષોથી છો છેલ્લા 4 વર્ષ. અમેરિકામાં? અમેરિકામાં ને અમેરિકામાં તો 20 વર્ષ થઈ ગયા. છોકરાઓ છોકરા ઉડી ગયા છે પણ ફ્રી છે એમ. એ કઈ ખુરશી મૂક્યા પણ ફૂલની ખુરશી ક્યાં બેસવાનું? ક્યાં દીધું? હા નીચે. ના ના કશો વિચાર કરવાની ટેવ પડે. બહુ વિચારવાનું નહીં. આજ્ઞા આજ્ઞા સમજાયું ને? એક મિનિટ બધામાં કીધું ક્રોસ મૂકે થોડી. બસ એમ ક્રોસ મૂક. હા, અમેરિકાના લોકો કેવા બુદ્ધિ વાપરે છે. ગમે તે કંઈ કંઈ કામ કરે એટલે આપણી પાસે વધારે છે. અહીંયા લોકો સારું વાપરે નહીં બધું. બધું જે અઘરું હોય તો સહેલું કરી નાખે નહીં. મેં તો આપણા ઇન્ડિયાના રસોડા કહેવાને અહીંયા કેવી મજા પડી ગઈ તમને? ઇઝી પડી ગયું ને? ઇન્ડિયાના રસોડા મજા આવતી હતી બધાને. પણ ગંદીઓ નીકળી ગઈ, બહુ ખોટું થયું. એક અમથી નાની મૂકી રાખ્યું છે દરેક ઘેર. ઘંટી ઘંટી નાની મળે છે ને. હા, તે મૂકી રાખવાની. અને એક્સરસાઇઝ થઈ જાય. અને મહિનામાં એટલું નક્કી કરવાનું કે 1 પાઉન્ડ 2 પાઉન્ડ એ આપણે કરવું. શું વાંધો આવે? અહીંયા આગળ વંડર તો થાય ને અમેરિકામાં. વરસાદ લાવી દે મંગાવો. રાખી છે? શું આવું કરે? અહીંયા નથી મળતી તો લઈ આવજો. અહીં મળે તો ઇલેક્ટ્રિક મળતી હોય. ના ના, પેલી લઈ મળે આવો. છે ને. તો કે ઇલેક્ટ્રિક મળે છે. ના, પણ પેલી લાવવી પડે. આ વખત લાવજો. હા, ઇલેક્ટ્રિક જ થઈ જાય. અને ઠાકોર એ તો આપણે ભલે બહેનો દરે પણ એક વખત આપણે બેઠા હોય તો સારું લાગે. આ જ્ઞાન બહુ જલ્દી પચી જશે. સાચું બોલું. એ ફોલો સાથી નહીં લઈ લે. સાથી પચી જાય. કહો આ લઈ જાય. જ્ઞાન સાથી વહેલું પચે. આપણે ગ્રીન નાખીએ એન્ટરમાં નાખવાનું ને. એ પેલા નીચેથી આમ કરવાનું. ઉપરથી નીચેથી નહીં. ઉપરથી નાખે શું થાય પછી? આમ ફેરવવાનું શું થાય પછી? હે? પણ વચમાં પડ્યું હોય તો કેમનું ગ્રાઇન્ડ થાય? તો બેન વચ્ચે ગયું નથી ને હજુ. એ બધા દાણાનો સ્વભાવ જેવો છે એકબીજા. અને પેલું હાલે ને એટલે હલું આમ તેમ કરતું થોડું જરાક પેટ્યું ને બધા પેસવા પડે ધીમે ધીમે બધા. ખરું એવું છે? પછી શું થાય પછી? પીસી જાય. આમ પીસાઈને શું થાય? હે? લોટ. પેલા બળદ ગોળ ફેરવે છે ઉપર પેલા બેહી રહેલા છે તે શું કરે છે? બળદ ગોળ ગોળ ફરે છે. એને શું કહેવાય? હે? ગાણી એટલે શું તમને ખબર છે? જો અમને ખબર નથી. તમે જોઈ લી?
જોઈ નથી પણ વાત સાંભળી છે. તમે જોયેલી ઘરકંટી જોઈ ઘર જોયેલું? તમે તો જોયેલી જ હશે. એટલે તેલ લેવા ગયેલા હોય ખબર પડે. જેને પેલું કચરિયું લેવા જઈએ ને, તેલ જે પાછું તલ બધા હોય ને એમાં ગોળ નાખીને આપે છે. શિયાળામાં ખાય Refined છે. લાગે. બહુ ખાય છે બધા. એને કચરિયું કે એના માટે લેવા જાય લોકો ઘણી ઉપર. એના જે કુચાય- મને કચેરી એટલું ભાવે કે તલ લઈને હું કચેરી બનાવ્યો હતો. અરે બહુ સ્પેશિયલી આવે. તે પછી એ ગાણીમાં શું બરદ જોડે અને ગોર ગોર હોય અને મોટું એ થાંભલો તે પેલો આમાં પીલાયા કરે. તલ નાખે ને પેલો ખલને દસ્તો હોય ને એના જેવું આમ બધા મોટું હોય વજન શાક પેલું માસ્ક જેવું શીપનું લાકડો એ તલ નાખ્યા કરે. તો તલ પીલાય ને એ પીલાય પછી શું નીકળે એમાંથી? તલ પીલાય એમાંથી શું નીકળે? તેલ. હે તલનું એ નીકળતું હશે કે નીકળે? નીકળે. નીકળે. એ પીલાય કે નહીં? એવું પીલામાં બે પડમાં ગોળ થઈ જાય. એવું આપણને ગમે ખરું? આ વ્યવહાર આવો બધો ગમે? નિશ્ચય મળ્યો તારે ને પૈસા ના પી લઈએ આપણે. આ વ્યવહાર નીકાળી બધો નીકાળી આવે. સમજાયું ને? આ તો આગળ બે પડમાં આવી ગયેલા હતા જ્ઞાનમાં, તે આજે બધો વ્યવહાર હમ આવી ગયો છે. એ બે પડમાં આવેલો એ તો કુદરતી બન્યા કરે છે. આપણે ના ચલાવવું પડે. આપણે કશું ચલાવવું ના પડે. અને આપણે તો જોવાનું ખૂટી આપણે સેન્ટરમાં બેસી ગયા ને આપણે તો. પણ કોઈ દાણો જો સેન્ટરમાં ફસાઈ ગયો હશે તો એ નહીં પીલાય. જોજો કેટલો પુંસારી દાણો હોય તો ફસાય સેન્ટરમાં. તો શુદ્ધાત્મા એ સેન્ટર કહેવાય. શું કહ્યું? સેન્ટર કહેવાય. અને વ્યવહાર એ બધો પેલું એનું ચાલ્યા જ કરે ક્રિયાઓ. એટલે આ પીલાવાનું એટલે શું કે ભોગવવાનું એને આપણે પીલાવાનું સમજીએ. આગળ જે કરેલું તું ભોગવવા છે જેવું કરેલું શું પામશો કે છે એવું જ કે ને. તે જે કર્યું તું એ આજે આખી જિંદગી કરે એનું બધું લેવા કરીએ છીએ. એના ઇન્સ્ટ્રુમેન્ટ બે જાતના હોય. શું? લેણાના હોય ને દેવાના પણ હોય. બે જાતના હોય. શું કહ્યું? આ કાળમાં લેણાના નથી કોઈ જાતના અને એકલા લેણાનો હોય જ નહીં, બધા દેવાના. છતાં એમાં મજા કરીને બેસી દઈએ છીએ. આખો દાડો કાઢીએ છીએ બધા મજાથી. જાણે કે સુઈ લઈને બધા કાયમના રહેવાના ઠાઠથી. કેટલું રહેવાના છો? તોય પણ થોડો કરાર કર્યો છે ને. કેટલો એગ્રીમેન્ટ કર્યો છે? બોલો ને હવે ખરા છો. હજુ બીજા હા રીતે તો ખરા ને. હે તમને શું કેટલા જોઈએ છે મને કહો. ચાલો મારે જે હશે તે કઈ જોઈએ ને. હવે શું જીએ છે તે હમણાં જતું રહેશે તો હે એવરી મોમેન્ટ દેખાવું જોઈએ. એવરી મોમેન્ટ. ત્યારે આપણા એકાઉન્ટનું કેશ કરેલું કહેવાય. દેખાય છે? કેમ નથી દેખાતું? નિરાતે છે ને હજુ બહુ ટાઈમ છે. એવું લાગે કે ટાઈમ છે કે જતો રહેવાનો છે. તો પણ આપણે એવા રહ્યા તો આપણે તો ફાઈ જઈએ ને. એટલો ટાઈમ આપણો કામમાં લઈ લઈએ ને આપણે. ના લેવાય? ખ્યાલ આવે તમને? એટલે આપણું આ જીવનના ખાતા બધા હરખા થઈ જાય. હા. પ્લાનિંગમાં વાંધો શું છે અમેરિકન પર કે તમે કીધું કે કિચન છે અમેરિકાના સારા પ્લાન કરે આપણે સારું કિચન બનાવશું તો આપણો બિઝનેસ સારો જશે. એટલે થિંકિંગ પ્લાનિંગ કરીને ઇમ્પ્રૂવ કર્યા કરે. એ ખોટું ગેસ તમે ચકડામાં ફર્યા કરો છો. એ તો જે વ્યવહાર જેવી રીતે આપણો લાયા છે એટલો જ આવે. બીજો કંઈ નવો નહીં આવે તમને. એક આટલું મોલિક્યુલ જેવું નવું નથી. તમારું જ આવે છે. તમે માનો છો કે આ પ્લાનિંગ કરીએ છીએ નવું કરીએ છીએ એવું તમને દેખાય છે.
એ તો કેવો આભાસ છે. ફેક્ટ શું છે કે યોર ઓન એકાઉન્ટેબિલિટી એ આખી પે થઈ જાય છે. દેટ્સ ઓલ. એ રિઝોલ્વ થાય છે એકાઉન્ટેબિલિટી. એ ડેબિટની હોય ક્રેડિટની. દેટ્સ ઓલ. ત્યાં ડેબિટનું હોય ત્યાં પેમેન્ટ કરીને છૂટવાનું, ક્રેડિટનું હોય તો તમે લેવા નહીં જવું પડે, બધું આવીને સામે મળશે તમને. સીધો હિસાબ છે. 2 ટાઈમ ખાવાનું એ આટલા 2 પગવાળા થયા તો ઓટોમેટિક એ તો છે જ નિયમથી. તમારે ખાવાના માટે વરી ચિંતા કરવી પડે છે? કેમ નથી કરવી પડતી? હે? Enough savings. સેવિંગ્સ છે. શાના સેવિંગ્સ? પૈસા છે એ વાંધો નહીં. સેવિંગ્સ શાના? પણ પેલા રસોડામાં ના હોય તો શું કરો? રસોડામાં હોય નહીં તે પૈસા ભાઈ ના આવે શું કરે? પૈસા કેવી રીતે Oh, બે દાડામાં કંટાળી જાઓ. ના મેરેજ ના કહી એને તો ક્રિએટર થવું છે એટલે પછી he wants to create his own world. ના એટલે કહેવાનું શું છે, આ બધું એનો હિસાબ છે. બધો હિસાબ છે. સવાર નાહવાનું હોય તો કંઈક વિચાર કરવો પડે છે. આ બધા ક્યાંક પાણીનો શોર્ટેજ છે, બહુ બગાડશો નહીં, આમ કરો તેમ કરો, કેટલા બધા કાગળિયા ના કર્યા જ કરે છે. એ કાગળિયાનું કોણ ધ્યાન રાખે છે? કોઈ રાખે છે? હે? અને પેલા ભારતમાં હઈએ ને તો નર બંધ થઈ જાય તો શું કરે? એની મેં હાજવે ને કે ભાઈ હમણાં આવ્યું છે તો ભરી લો ને આટલું. થાય જ નહીં. અહીં એવું નથી કરતા નહીં. વિચારો તમે કોઈ દિવસ. બોલો ને. well, I think કેલિફોર્નિયામાં જ્યારે રહેતા હતા ત્યારે લો હતો કે તમારો હાઉસ નંબર હોય ઓલ્ટરનેટ, ધારો કે ઇવન નંબર્સ હોય તો તમારે મંડે, વેન્સડે, ફ્રાઈડે તમારથી ઓર્ડર થાય. ઓડ નંબર હોય તો ટ્યુઝડે, થર્સડે થાય. અને જો તમે હા, સમજી ગયા તો. ઓલાની ગઈ હોય તો તમને હેવી ફાઇન કરે છે હોય એ. તો પીપલ ઓબે ધ લો. એટલે they just એટલે ફાઇન કરે તો જ ઓબે કરે. guess so, yeah. ના એટલે પણ નાહવા માટે તો મળે જ ને Yeah, no. કે અમે ફાઇન કરે એ લોકો. એ લોકો બાથમાં જોવા જાય કે વધારે નાય છે કે ઓછું નાય છે? એ નિરાંતે 5-15 મિનિટ સુધી શાવર ચાલુ રાખ્યા કરે ત્યાં. હે? કેટલું પાણી ચાલી જાય? Estimate 40 gallon. હા 20 થી 40 gallon. ગેલન. 15 મિનિટ જો ના હોય ટેન્ક તો હોટ ને વિચાર હોય ને એટલે એને બધી વાત કરે છે. તમે તો બહુ ઊંડું વિચારેલું છે. ઊંડું કરી બધું વિચારેલું હોય એમને પકડવા આ તો વાત પડે. સાચી. ના એટલે એના માટે કશું નથી કરવું પડતું. જુઓ ને, એટલે બેઝિક નેસેસિટી છે બધું ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. તમે સમજાયું ને? આ તો બધું અહીંયા આ દુનિયા બહારની અસરોમાં એવા આવી ગયા છીએ તો કંઈ વાંધો નહીં. હવે આપણે કમાવાનું, આમ કામ કરવા જવાનું, સવાર ઉઠ્યા ના આપણે શું ચાલો આગળ કાલે હતું ને આજનું કામ આટલું છે એ નક્કી કર્યું, જઈ આવવાનું, પતી ગયું. બહુ તાર પ્લાનિંગ 2 દાડાનું 3 દિવસનું એ લાંબુ ના હોય કંઈ. એ તો બધા ફૂલિશનેસ છે. લોંગ પર હોય જ નહીં કોઈ શું. અને બહુ ઓર્ગેનાઇઝ કરો તમે, ઘરનું કરો તો ચાલો હવે આપણે આ મે મહિનો જૂન આવ્યો ને, જૂનનું એટલીસ્ટ આ બધું ભરી દો ને આપણે, એટલે આખું શાંતિ વોધરેશન તો નહીં. બરાબર? કેવું એવું જ કરો ને. અને ઇન્ડિયાવાળા વધારે કરે તો કોઈ 3 મહિનાનું ભરે, કોઈ 6 મહિનાનું. અને બધા વધારે એવું હોય ને, જે રેગ્યુલરવાળા હોય ને તો આપણે 12 મહિનાનું લઈ લો ને કહીએ વખતે કે જે થોડા બચ્યા ને આવું કરે. તે અમુક બધું નહીં કરાય. તેલના ડબ્બા ભરે ને આ ભરે ને ઘઉં ને દાળ ને ચોખા ને નાખી દે. અહીંયા તો એવું છે નહીં ને. આટલું બધું તો મજા છે અહીંયા આગળ. એટલી લાઈફ ઇઝી જ છે ને. પછી વધારે શું કરવાનું? કામ તો જે આવી પડ્યું તો કરવાનું. પતી બીજી સિમ્પલ વસ્તુ છે. બીજું વિચારવાનું ક્યાં રહ્યું? જે આવી પડે કરવું પડે. તમે જે કારણ કે કયું કામ આવ્યું કે તમે તમારા એકાઉન્ટમાં જે લઈ છે તે જ આવ્યું, બીજું નથી આવ્યું. તમને લાગે કે શું કોમ્પ્યુટર લઈને આવેલો મારે ત્યાં બેસી રહેવાનું? તો એવા પ્રકારના ભાવ હતા, એવા પ્રકારના ભાવે કરીને સામે આવી પડ્યું. એવું આવ્યું. બોલો.
આ બે બેન કર્યા કરવાનું કહે છે. અને પેલા મજૂરોને લેબર કરવાની મેક્સિકન ને બધાને ખેતરોમાં, તે એમને એક લાઈફ નહીં ઘણા વખતનું હોય તમને બગાવવું આવે. જેવું બધું હિસાબ હીરાનો વેપાર કરનારો હોય, મહેનત નહીં ભાઈ, આપણે તો આટલું મુઠ્ઠી પર જરાક આપી દીધું ને સોદો પતી ગયો, ખલાસ થઈ ગયો. ઇન્વેન્ટરી રાખવાની નહીં, સિક્યોરિટી મોટી ક્યાં રાખવાની જરૂર નહીં, એક ખિસ્સામાં પડી કામ કે બસ પતી ગયું, આમ ચલાવી દો. હીરો તો હીરાનું કેટલું કોણ કરી શકે? કરાય? કેમ ના કરાય? હે? હા, હીરાનો ના કરાય ને, ડિફિકલ્ટ નહીં. એ બધા પુંસારી લોકો હોય ને, ઓછું ક્વોન્ટમમાં કામ કરે અને બધું સંસારનું બધું ચાલ્યા કરે એ લોકો. એ પુંસારી. જેમ ક્વોન્ટમ વધે તેમ થોડું કાચું પડે કહેવાય. એ બીજું શું? તો આ આખા યુનિવર્સના અને આપણા જગતના વિશ્વના ચલાવનારા જે કુદરત ચાલી રહી છે, ફોર્સિસ, એના બે જ છે આખા. ડોટ એન્ડ લાઈન. શું કહ્યું ભાઈ? બોલો. એટલે શું? એક લાઈનથી બધા અક્ષરો થઈ જાય અને દોઢથી ડેસિમલ થાય? ના થાય. એક લાઈનથી બધા અક્ષર નથી થતા, એકથી માંડીને 9 સુધીના. આવું શું કરે છે? પણ બધા એ આંકડા થઈ ગયા પછી કશું બાકી રહ્યું ગણિતમાં? આખું ગણિત આવી ગયું ને. અને દોઢમાં ડેસિમલ આવ્યું, કશું રહ્યું નહીં ને. ડેસિમલ મૂકી 99 કરો તો પછી બધું આવી ગયું. અને 1.92 કરવું હોય તો પછી એ આવી ગયું. ડોટ એન્ડ લાઈન. શું કહ્યું? તમે આવું કોમ્પ્યુટરવાળાથી આવું શું કરો છો? બોલો ને, બોલો. હે? ના, મેં કહ્યું સમજણ પડી તમને? મારી વાત સમજાઈ? ડોટ એન્ડ લાઈન નહીં ખબર પડી? See, if you want to write any figure, then it's a line. It's continuous line. And if you want to put decimal, you put a dot. Is there anything more than dot and line in the computer? in the computer? Well, it's 0 and 1 actually. But it's still a line. ઝીરો ક્યાંથી બન્યો? એવો શેપ નથી એનો. હે? Computer starts with a binary. 0 ને 7 કરવા હોય ને તો આ બે લાઈન કાઢી નાખે, 7 આમ થઈ જાય. 9 કરવા આમ કરીને આમ કરી દે, 9 થઈ જાય. It's still a line. Only number is not a line. So Number is nothing but line, right? And to understand exactly, you need a decimal point. So it is line and point only. એટલે તમને પેલી માથાકૂટ નથી ગમતી, તમે આવ્યું તો કોમ્પ્યુટર આવ્યું તમારી પાસે. અમને કોમ્પ્યુટર કોઈ ગમે લાખ સમજણ પડે, પેસે જ નહીં મગજમાં. આ પેલું ઓર્ગેનાઇઝર મને સમજાવતી, મને સમજ નથી પડતી ને આવડું નાનું પેલું જરા મને જરાય સમજાવતું નથી, એમને આપી દઉં. હે? કઈ ગયું? ક્યાં ગયું? એની પાસે છે. And that's it. મને જરૂર ખબર નથી પડતી. બધું ભરી આપે પણ શું કરું? તે અમારા આશ્રમ એવું લાયેલા જ નહીં. અમારા આશ્રમમાં તો મગજ ચાલે, બધું મશીન, બધું જ ફટ 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 બધું ગણિત થઈ જાય. તમારે વાત કરો ગણિત તૈયાર. એવું ખ્યાલ આવે તમને? પેલા એસ્ટ્રોનોમર બધા તેમના મગજમાં આવું લઈ લે. આ કોમ્પ્યુટર લઈ લે એના ને એ બધું બહુ જરાક ઇટ ઇઝ પ્રોસેસ અમુક અંશે જ ઠીક છે, બાકી તો મોટા અંશે બરાબર નથી. મોટા અંશે બરાબર નથી. ઇટ ઇઝ નોટ પ્રોગ્રેસિવ એટ ઓલ. computer is not progressive. ના ના, એટલે જે ટેકનોલોજીની વાત કરું છું તો આ જ કોમ્પ્યુટર ખરું કિંમતનું છે. Permanent one is much better than the temporary one. અહીંયા આગળ આ સ્ટોરમાં જરા કહેવાય ને કમે આમ કરે છે. અને આપણા જ મગજમાં ઉઠા ભણેલા બધા. કયો શું ભણેલા? બોલો ને સાહેબ. ઉઠા એટલે ખબર છે? 3.5. હે? 3.5. અરે છે 1 માંજા 3.5, 3.5, 2 માંજા 3.5 એટલે કેટલા? 7. 3 માંજા કરવા જ મુશ્કેલ થાય અને પછી પોણાય થાય, બધું થાય ઉઠા. હે
પેલું ચેસમાં છે ને Horse, કેમલ કેવો ચાલે કેમલ straight child. હમ Horse, અને હોર્સ કેવો ચાલે આડી પર. આમ 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 ચાલે પાછું ખરું અને વજીર કેવો ચાલે આમથી આમ કરીને જે આ ફટફટ કાઢી નાખે અને પેલું પ્યાદું તો એક જ ચાલે સમજાય છે આવું બધું છે સાહેબ પણ તમે ટેમ્પરરી કે ટીએમ ટેમ્પરરી ને ટેમ્પરરી વસ્તુ તો જોઈએ જ ને. ના જોઈએનો પ્રશ્ન જ નથી છે જ મળવાની છે. તમારે જોઈએ છે એટલે છે એવું નથી તમે આગળ એ તમારે જોઈતી હતી એટલે આજે છે આગળ જે જોઈતું હતું એ આજે છે અને એ ભેગું થાય છે તમને એમ લાગે છે કે મેં ભેગું કર્યું હું કરવા જવું છું આટલું જ થઈ જાય છે બસ બીજું કાંઈ બનતું નથી આમાં એટલું જ બને છે ને પછી નાના ગમે ના ગમે થાય છે એ કરવી મુશ્કેલી થાય. ના એટલે આટલું જ બને છે એમ જે તમારું જ છે એમાં એમ કે આજે એમાં આપણે નવું કરીએ છીએ એવું છે જ નહીં there is nothing new in the world at all With your own call. અને વર્લ્ડ કેવડી હોય કહો બોલો જલ્દી કેટલી હાઉ બિગ માય વર્લ્ડ ઇટ્સ ટેમ્પરરી. ટેમ્પરરી નહીં કેટલી બીક કહી દો ને કોણ કોણ છે તમારું world? ગ્રુપ 1 ના પણ તો પણ કેવડી મોટી છે કોને મારી વર્લ્ડ આઈ વુડ સે મારી એવું બોલવાની જરૂર નથી વર્લ્ડ વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય વર્લ્ડ કંપનીમાં ઓફ ટુ શું કહ્યું ટુની કંપની એ બેઝિક અને એમાં પણ બેઝિક કઈ એ તો આપણે બધી ગયું એવું બધાને માટે દરેકને માટે ઇન્ડિવિજ્યુઅલ દેટ્સ ઓલ આટલું સિમ્પલ છે તો બેઝિકલી વર્લ્ડ એ તો ખરા પણ બીજા ખરા જ નહીં પણ તમારો આ વર્લ્ડ હોય 4 નો પછી પેલા માઉસ કે ના મારું વર્લ્ડ તો આય છે બીજા મારા ફેમિલી આવે અંદર પણ એ છે જ ને પણ તમે ભાવેશને તમે નહીં ગણો વર્લ્ડમાં No, I don't. Second citizen. અમે પેલા બેઠા છીએ એ પણ Circle ની અંદર તો કાવી આજે વાત તો સાચી પણ રિલેશન તો ખરા જ ને ખરું જ નહીં કંઈ કામ હોય તો ચાલો જઈએ આવીએ આ ઘેર તો આ પહેલાં ઘર આવશે તમારે બીજા પહેલાં ટાઈમ મળ્યો હોય ને કે ચાલો આજે જઈએ તે એવું એટલે એને દાદાએ કેટલું સાદું ફાઇલ કહ્યું એટલે કેટલું ઇઝી કરી નાખ્યું વેરી વર્ડ ફાઇલ બોલવાથી જ તમારા બધા બોધરેશન નીકળી જાય બોલો ગમે ત્યાં બોધરેશન ફાઇલ ફાઇલ શબ્દ બોલતા જ તમારે અડધું તો કામ થઈ જાય એ ઇઝી તમને નથી સમજાયું શું લાગે છે કહો ફાઇલ તમે ઘણી વખત મારી પાસે આવતા કહો છો કે ફાઇલ નથી કહેતા હવે તે વખત જો તમે આ નોલેજ ના હોય ને તો તમને બહુ હેવી લાગે પણ નોલેજથી ફાઇલ શબ્દ કેટલું થાય તો ખ્યાલ આવે કે ના આવે એ બધો અનુભવ છે આખો બધો એ અનુભવ ધીમે 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 એક ડિસ્કશન થતું હતું દીપકભાઈ સાથે સમજાવતા હતા કે માણસ સાથે ડીલ કરવું સારું એટલે કે ઇન્ડિયામાં સારું તો મેં કીધું કઈ રીતે સારું કે કમ્પ્યુટરમાં કામ કરે એના કરતાં માણસો સાથે તમે That is very good. That is correct. મેં કીધું માણસ સાથે વ્યવહાર કરો તો તમારું વધારે ઇમોશનલ થાય તમારું વધારે ચાર્જિંગ થાય સમજાવતા હતા કે નહીં થાય મેં કીધું કે વાવ સમજ એમના તો વધારે રિપીટેડલી સવાલ એ આવતા હતા કે આમ કરવાથી ચાર્જિંગ થશે આમ કરવાથી ચાર્જિંગ થશે આમ કરવાથી ચાર્જિંગ થશે ના ચાર્જિંગ તો થાય જ નહીં ના, એટલે હું પૂછવાના જ હતો આપણે કે આ જ્ઞાન મળ્યા પછી કર્મ બંધ કેટલું પડે છે કેટલું નથી પડતું એટલે ચાર્જિંગ ને આ જ્ઞાન મળ્યા પછી એક પણ સીડ તો પડતું જ નથી કર્મનું એક પણ નથી વિચાર આવ્યા કે ના એ વિચાર આવ્યા તો કંઈ એ વિચાર આવ્યા ને સીડ ના કહેવાય પણ મને વિચાર આવ્યો કહો તો ત્યાં આગળ જરાક કાળજી થઈ જવી પડે અને સીડ પડ્યું ના કહેવાય પણ એટ તે વખતે એ વિચારથી આ વિચાર ઠાકોરને આવે છે
એટલામાં જરાક એ થઈ જાય. ઇટ ઇઝ સ્ટિકીનેસ. આગળનું જરા સ્ટિકી છે બધું, એટલે બધાને હોય. એ તો વિચાર આવ્યા હોય અને તે વખતે તમને જરા તન્મયાકાર થઈ ગયા હોય પણ પછી આપણે એટલે કે ના એ મારા ન હોય તો છૂટી જવાય ખરું. જુઓ, તન્મયાકાર થયા શબ્દ જ બોલાય નહીં. તન્મયાકાર થયા એટલે પછી છૂટે જ નહીં માણસ. એટલે તન્મયાકાર પેલું તો સમજાયું જ નથી. વાત જ આ મોટી વાત પડી છે. આપણે શબ્દો સાંભળ્યા એટલે ના થઈ જાય કશું. શબ્દો સાંભળીને કશું થાય નહીં. એ તો બધું ઘણા ચાલ્યું જાયેલું છે. આ દાદાની વાત ને જ્ઞાન ને એ બધું છે. તો શબ્દોથી આવું તમે જાઓ ને બધા સાંભળો અને તમને લાગે કે શબ્દો વાપરીને થઈ ગયું. ના બને, કોઈ દિવસ ના બને. એક સમજજો, એક સમજજો. અને બીજું કે છૂટા પડ્યા, જો ખરેખર જ તમે છૂટા પડ્યા છો ને આજ્ઞાધર્મ આખો છે ને પકડાયો છે અને જ્ઞાની પુરુષ છે, કૃપા છે, તો એ કૃપા ગમે ત્યાં હોય તો તમે જો એમને પકડી લીધું હોય તો તમને પછી આ વસ્તુ બને નહીં, છૂટું જ રહે. સમજાય છે? તન્મયાકાર તો શબ્દ જ હોય નહીં. પહેલો તો નંબર 1 એ મિનિટ કહો કે ક્ષણ કહો, ગમે કંઈ બોલવાનું જ ના હોય. કોઈ દાડો ના હઈએ. એટલે જ કહું ને કે એટલે એ વસ્તુ આ મોટી એ છે. એટલે આ તો બહુ અમે તો બહુ જોયેલું આ બને. એટલે એ વાત સમજવાની છે ને. વિજ્ઞાન અહીંયા છે આખું. આ તો વિજ્ઞાન છે. તમે રસોડામાં રસોઈઓ બનાવો છો, બધી રસોઈ જાત જાતની, એ બધી તમારું જાણકારી છે. એટલે શું હવે તમે અમને કહો પણ અમે અમના જેવા પ્રશ્ન કરીએ બધા, હા ને તેમ ફલાણું ઠીકણું, તમને મને કશું ના હોય. જ્યાં હોય ગઈ આમના જેવા પ્રશ્ન કરીએ ને અમે રસોડાની વાતમાં. બોલો ને, તમે કરો કે ના કરો? કહું જ પડે. હે ના, એમને તો હશે ને થોડી. અરે કહીએ થોડી ઘણી તો ખબર કહેવાતી હશે. ઊંધું છતું થઈ જાય સાહેબ. પછી જાતનું કરેલું હોય ખાવું જ પડે ને. બહુ સરસ થયું છે તો કઈ જાઓ તમે, એ તો મીઠું જ લાગે. હે હે ના પણ બનાવતા હોય ને એમને ના બધું બીજા કોઈ ટેસ્ટ કહેતા ખબર પડે કે અમને કેવું બનાવ્યું. પોતે બનાવ્યું તો ખાઈ લો, બહુ સારું થયું છે કે બહુ જ છે હંમેશા. એ તો ભૂખ લાગી હોય, કોઈ હોય નહીં. આ તો બધા પેલા પાણી નાખતા હતા મચીડાનો લોટ, મીઠું મરચું નાખો ને કે લુઓ બનાવી દો કે પાણી નાખી ગમે ચોરસ ગમે તેવું વળીને શેકાયું ને ભૂખ લાગીને ખાઈ લ્યું, સરસ થયું જ કે છે. બીજા કાંઈ ખબર અડધું કાચું રાખ્યું આખી છે. સમજાય છે? આવું છે વિજ્ઞાન. અને આ વિજ્ઞાન કેવું છે? આ તો બધાને એક સરખું લાગવું પડે. હા, પેલું તો વ્યવહારનું બધું છે વાતો. વ્યવહારના વિજ્ઞાનમાં આખું ભારત આજે બધું ઉલ્લું બને છે ને. ચમત્કાર અને બાવા અને પેલો મને આમ કરી નાખશે, પેલો આમ કરશે, અહીંયા જઈએ, પેલા પાસે જઈએ. આ જ ચાલે છે. બીજું આટલું મોટું ઇન્ડિયા એક બાકી નથી. બોલો. દાદાનું એક સરસ શબ્દો છે બહુ સુંદર કે અરે અમે તો ઝાડે ફરવા ગયેલા એને પાછા આવેલા હું જોયેલા. એનું વાત સમજણ પડે છે તમને લોકોને? સમજણ પડે છે? અમે ઝાડી ફરવા ગયેલા ટટ્ટીસણ, તે પાછા ફરેલા હોવ જોયેલા કે છે. આ તો અમારી ગામડાની ભાષા આપણી ચરોતરી. પાછા ફરેલા જોયેલા અમે. એટલે જતી વખત શું હોય, હું ઉભા રહું જરા ટટ્ટી જઈને આવું છું ઝાડે ફરીને. પણ ટટ્ટી થઈને શું કરે? ગયા ત્યાં ટટ્ટી કરો, ના થાય કરે કોઈ. એમ પાછા આવેલા જોયેલા કે છે. હવે આના પરથી નામ છે કે આપણું શું છે તે કેટલામાં છીએ આપણે ના ખબર પડે. દાદાની ભાષા તો એવી છે ને, એ બહુ હતો એને સમજાવી જોઈએ એને. પણ આ તો પછી આ બધો મોહના પ્રકારો કેવા જાત જાતના છે કે ભારતમાં જન્મ થયો છે અને થોડુંક છે ભારતના સંસ્કારો. એટલે એ તો બધું ગમે આવીએ છીએ ત્યાં ચલો ને પેલા ગીતાના એકદમ જઈએ પલામાં જઈએ એ તો બધું આ તો બધું સરસ છે. આવું જ લાગ્યા કરે એવું બધું આવું થાય. તો સાયન્સ તો એક્ઝેક્ટ જોઈશે, ના ચાલે કોઈ દિવસ એમાં. અને આ બે જુદું જુદું નોખું રહ્યા કરે. દૂધની જગ્યાએ હોય ને પાણીની જગ્યાએ હોય ને ભલે ને જોડે રહ્યું. શું કહ્યું? ભલે ને જોડે રહ્યું. તમને બધાને સારું રીતે જ્ઞાન છે કે અંદર પેલી આખરો રાતે
અખરામણ નાખો દૂધ ગરમ કરીને તો હવાર શું થઈ જાય? બોલો ને. શું પૂછ્યું? દૂધ સમજાવ નહીં તમે શું શબ્દ વાપર્યો એટલે દહીં દહીં થઈ જાય. દહીં થઈ જાય. દહીં થઈ જાય. તે દહીંમાં પાણી હોય ખરું? પાણી તો હોય જ ને. અને દૂધમાંય પાણી હતું? ભેળસેળ હોય તો હોય, ચોખ્ખું હવે ભેળસેળની વાત કરે છે. હોય જ, દૂધમાં પાણી હોય જ. અને આ કે ભેળસેળ હોય તો હોય એટલે જો વધારે બુદ્ધિ વાપરીને એમને. તમે સાયન્સ જાણકાર છો તો સીધો જવાબ આપવો જોઈએ ને. દહીં થઈ ગયું, તેમાં પાણી, પાણી નીકળે તો આગળ દૂધમાં તો એ પાણીવાળું દૂધ હતું. એટલે દૂધમાં પાણી હોય. ચોક્કસ હોય. તમે કહો છો ને ભેળસેળ હોય તો હોય એવું કંઈક બોલ્યા ને. સાચું કહો ને, હોય કે ના હોય? અને પાણી ના હોય તો શું થાય? દૂધ કહેવાય? સાચું કહો. દૂધ ના કહેવાય. જો છે હવે આમાં આજ્ઞાન ડિફિકલ્ટ છે. આમાં શું ડિફિકલ્ટ છે? પાણી ના હોય તો દહીં થાય ખરું? પછી દૂધનો પાવડર જ થઈ જાય પછી શું થાય? તો દહીં શાનું થાય છે? પાણીનું થાય છે કે દૂધના ભાગનું? બંને જોઈએ. દહીં શાનું જામે છે? બોલો ને. દૂધનું. અને છતાં પાણી ખરું પાછું. તો પાણીનો ભાગ દહીં થતું જ નથી, નહીં? બોલો ને. નહીં. તો પાણીના ભાગનું દહીં છૂટું પડી જાય છે. હા તે બરોબર છે. તે પાણી છૂટું પડે છે ને, અને પાણીનું દહીં થતું હોત તો દરિયાનું દહીં કરી કાઢવું. ઠાકોરભાઈ સમજાય? આટલું બધું સિમ્પલ છે. ખ્યાલ આવે? આ તમે આ રીતે વિચારો છો. જો ને અમારે આ ચાલે, અમને ક્યારે 63 મળેલા, નાનપણમાં જોડે, આખા જોડે ઉછર્યા, મોટા થયા, પણ એટલે તેટલી 33મે વર્ષે એમને ઓળખ્યા કે ભગવાન ને પરમાત્મા. શરૂઆતમાં ઘરમાં જતા તો બન્યું. ત્યાર પછી આવું આ મશીન ચાલે ને, આ કયું મશીન કહેવાય? દિવ્ય બધું. તો એ રીતે અત્યારે આ કામ થાય છે આજેથી 2001. આ તમે જે દહીં ને પાણીની જે વાતો કરી અત્યારે, હા. એની પછાડી ભાવાર્થ શું હતો તમારું કહેવાનું? આ શું નામ કહ્યું તમારું? જશવંત. હું જશવંતીબેન. અને તમે તો જ્ઞાન લીધું છે ને મને લાગે છે. આ તમે જાઓ છો ને કે સત્સંગમાં, એટલે જે હશે તે. પણ હું શુદ્ધાત્મા છું. હવે આજ્ઞાધર્મ ખબર પડે? શું આજ્ઞાધર્મ છે કહો? 5 આજ્ઞા આપી છે. શું છે આજ્ઞાઓ? છે જે બેસાશે એ તો તમે બેસો ને, તમે બેસો છે ને. 4 જણને બેહાવ્યું છે ને. હા બતાવો. બસ આ તમે અહીંયા આવતા રહો ને તો. જય સચ્ચિદાન. એટલે આજ્ઞાઓ શું છે જસવંતીબેન? કહો ચાલો ઝટપટ બોલો. પૃથ્વી પોઈન્ટથી જસવંતી છું. હા. પૃથ્વી પોઈન્ટથી શુદ્ધાત્મા. બરોબર છે. જગતની વ્યવસ્થિત અરે બધું એ તો પેલી રેકર બોલે એમ બોલી ગયા તમે બધું. એવું કેવું કરો છો? કેસેટ છે કંઈ? આ તો કે કેસેટ જ બોલે છે ને. હે કેસેટ જ બોલે છે. એ તમે બોલી ગયા કેસેટ બોલ્યા? અરે રે. તો પછી આજ્ઞા કેમ નહીં સમજાય કહેવાય? કહો મને. આજ્ઞા કેમ નહીં સમજાય? આ તો મોટી સમજવા જેવું છે. જો જીવનની કિંમત સમજાઈ હોય તો કામ થઈ જાય. છોડે નહીં માણસ કોઈ. પોતાની લાઈફ પોતે અને આટલું જ 4ની દુનિયાનું, તો પછી તો કોઈ છોડે કે? હું તો કહું છું લાઈફમાં અપ્સ ડાઉન બધું ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે આવે, પણ પરિસ્થિતિ અને આ શ્વાસ ચાલી રહેલા છે એનો કોઈક હિસાબ તો છે ને શ્વાસનો. કે એમ જ છે ગપ્પુ છે તો સીધી વાત છે, સિમ્પલ. અને હિસાબ છે તો આપણે ગમે તે પરિસ્થિતિમાં પણ ડિસ્ટર્બ ના થઈ એવું કરી લેવું તો આપણું જ કામ કહેવાય કે બીજું કોઈ કામ કહેવાય? એટલું ના થઈ શકે? એમાં આટલું બધું શું બહેન વિચારવાનું હતું? બોલતા કેમ નથી? હે? હા ઠાકોરભાઈ બોલો. એ તો સમજાય છે ને. તો 2 દ્રષ્ટિ આપી છે. તે દ્રષ્ટિ આપી છે એટલે આપણે શુદ્ધાત્માનું લક્ષ બેઠું થોડા ભાનમાં છીએ, તો ભાનમાં હોય તો ભાનમાં તો કેવા હોય માણસ? એ ભાનમાં જ હોય ને કાયમના.
કે નહીં? ભાન એટલે સમજાય ને, સિમ્પલ વર્ડ છે કે ના સમજાય? ભાનવાળો કેવા માણસ હોય, સમજાયું? કામ આવ્યું તો કામમાં બેઠા એટલે કે ભાન જતું રહ્યું એવું બને? બોલો ને. અત્યારે ફાઇલ આવી છે એટલે સંભાવના નિકાલમાં ભાનમાં ગયું છે. ભાન ક્યાં આગળ છે? એટલે કે આપણું એટેન્શન, એનો ઉપયોગ શબ્દ કહે છે. શું કહે? હા, સમજાયું ને? અને ફાઇલ ના હોય ત્યારે હું શુદ્ધાત્મા ઠાકો ને આપણે બીજી બધું સિદ્ધ સ્તુતિ બોલીએ, એ બધું કર્યા કરીએ. એટલે પછી એનો એ ઉપયોગ પછી આ બાજુ વળ્યો. ત્યારે એ વચમાં એ તમારું સ્ટેટ થયું તો થાય, નહીં તો ના થાય કોઈ દાડો. અને એક વખત તન્મય આગળ જરાક થયું ખલાસ તો આ પાછું જ ના આવી શકે, બને જ નહીં કોઈ દાડો. સમજવું જોઈએ. એટલે બીજમાં કચાશ તો પરિણામમાં કચાશ. બીજ તો સોલિડ જાય. બીજ હોય અને જ્યારે ઉગી નીકળે છે ત્યારે તો કેટલી હવા ઝાપણ બધું આવે છે. આપણે એને સાચવવું પડે ને હરખું ઉગે તારે. કરે છે કે નહીં? એને બહારનું આવે છે છતાં બીજ ઉગવાનું બંધ થયા કરે છે. બીજને ઉગવામાં કંઈ તકલીફ આવે છે? સમજાયું? જો એમાં એ કાળજી ના હોય તો પછી આમ પડી જાય, એવું થાય, ઘણું બધું થઈ શકે. એ તો જોઈએ કે નહીં? એ જ સવાલ હતો કે જ્ઞાન મળે પછી ગટ્ટો મારી દે કે પણ જો તમે નર્ચર નહીં કરો, એ જ મુખ્ય વસ્તુ ને. તો નર્ચરનું બીજું કશું જ નથી. આજ્ઞા કે હવે ઠાકોરભાઈ હું આજ્ઞાના આધીન છું. તો પણ આજ્ઞા ના કરે તો કરવાનું સરળ નથી, નક્કી કરવું પડે. ઠાકોરભાઈએ તો એ નક્કી કાચું કરે તો પછી એવું, પાકું કરે તેવું. તો જેવો લોટ બાંધ્યો હોય, જેવું કેળવું હોય એવું ખાવાનું પછી. એટલે પછી આવું કરવું પડે. ભાવે જ ખરું બધું, સમજાયું ને? હું તો કોઈ ના ગમતું આવ્યું, વ્યવહારની સ્થિતિ આવી જાઓ એટલે શું કરવાનું? હા, વ્યવહાર છે ને એ તો. આ તો ધોતિયા વોતિયા પહેરતા નથી ને, ધોતિયામાં પેલું જીવ આ બધું પડે ત્યારે એની બાજુએ કરવું પડે કે નહીં? અને ઝાંખરામાં ભરી ગયો શું કરે? અને પછી પાછળ પેલા પડ્યા હોય કાઢી નાખીને ભાગવું પડે. તો નહીં, ખરું જ નહીં? વ્યવહાર તો બધો આવો છે, પણ તેમાં તમે બે થઈ શું કરે હવે તો? એટલે હજુ તો સમજાયું નથી. આ તો નિરાતે બેસીને કામ કરવાનું. તો ભારત જાઓ તો સમજ પડે. થોડું જાઓ છો એ પછી સારું સમજણ પડે. આ બધું પાકું કાચું જ રહે ને પછી. એટલે આમથું થોડુંક તો જે આવવું જોઈએ ને. અત્યારે આટલે મે મહિનામાં ગયા હોત તો કેટલું સમજ પડે. કેટલી સરસ ઠંડકવાળી 45 ડિગ્રીની ઠંડક ગયા હોત તો કેટલું સારું પડે ને. જો પાછું બોલ્યા આવે છોકરાને આવું તમે ખરા કરો છો સોલંકી. તમે તો છોકરા છે ને બધું બસ થાય જાઓ ને ત્યાં પણ લઈ નથી જતા જોડે. હા, આવી ફર્સ્ટ ક્લાસ દેખાય છે ને તબિયત. 10 વર્ષથી ગયા નથી કે છે. તમે ક્યારે ગયેલા? 5 વર્ષ થઈ ગયા. તો મણિકાકા આ ઉંમર છે, જો ચાલાતું નથી તો હજુ પાછા ડિસેમ્બરમાં જવાના. ભલે ભરતભાઈ નલિની ના કે પણ જશે. નલિની જવા દેવાના કે પપ્પાને? હે ના કે છે લો. ભરતભાઈ તૈયાર છે. ભરત જસવંતીબેન સમજાવવા જેવું સમજ વિજ્ઞાન છે. આ તો શું વિજ્ઞાન એટલે 2 + 2 પછી આમ તેમ ના હોય, કશું સ્ટ્રેઇટ હોય. સમજાયું ને? એટલે તમે પૂછ્યું ને કે તન્મયાકાર એવું નથી. એ તો આપણા કર્મો છે ને બધા, એ કર્મોની ચિકાસ છે. તો ત્યાં આગળ આપણું આ આજ્ઞા હાજર રહેવી જોઈએ કે આ રિલેટિવ પોઈન્ટ છે, રિયલ હું શુદ્ધ આત્મા. એ બરાબર છે, પણ ચિકાસ હોય તો તેવું જ હોય ને. તો એટલે ગભરાવું નહીં, પછી તો જોઈ લેવું.
નક્કી કરવું સંભાવ નિકાલ એટલે પતી ગયું, બીજું પછી રહ્યું જ નહીં કશું બાકી. સંભાવ નિકાલ નક્કી કર્યું એટલે બધું ચાલી જાય. નિકાલમાં કશું પકડવાનું રહ્યું જ નહીં ને. મીઠું લાગે તોય નહીં અને કડવું હોય તોય નહીં, બેમાંથી એકઈમાં નહીં, પતી ગયું. શું કહો છો તન્મયાકાર થયા, જી? તન્મયાકાર થયા તો એનો અર્થ કે એક કર્મ તમે પૂરું નહીં કર્યું, ઊભું જ રહ્યું, એવું થયું? તન્મયાકાર થવાયા જ નહીં. આ તમે પ્રશ્ન કરો છો એ મોટી ભૂલ છે. એટલે હજુ તમે સમજાવ્યું નથી આ વસ્તુ. એ શબ્દ જ ન હોય આપણે તો અહીંયા આગળ, એ શબ્દ જ હોય નહીં. કોઈ પણ કાર્યનો ઉદય આવે આપણા માટે અને તે કાર્ય આપણે કરતા તો હોઈએ અને જે ચિત્ત તેમાં તો રહેવાનું તો ખરું ને આપણું. એ તન્મયાકાર જ થયા કહેવાય ને. કાર્ય કોણ કરે? જશવંતી કરે. તો પણ બોલો છો કે આપણે કરતા હોઈએ એટલે આજ્ઞા જ પછી ઠેકાણું પડ્યું નથી. શું કરવું? તે આજ્ઞા સમજવી પડશે તમારે. હા તો બોલી જાઓ છો, મેં કહું ને કેસેર બોલી, એવું ના ચાલે, નહીં ચાલે. કેટલા વખતથી આટલા વર્ષોમાં છો આ બધામાં, તો એમાં જોવું પડવું, બેસવું પડે. શું તમે વિધિ બોલતા હો, ગમે તે કરતા હો, તેમાં બિલકુલ જાગૃતિપૂર્વક. હવે તમે રિટાયર્ડ છો, છોકરાના છોકરા, આટલો ટાઈમ મળે છે એમ થોડી ફરતી ભેગા થાવ તો આવું ના બોલશો તમે બે જણા. હા શું કહ્યું સોલંકી કહો? શું માટે તો આવીએ છીએ. શું નામ કહ્યું? અરુણભાઈ. અર્જુનભાઈ. મુક્તિ પામવાની છે. આ વખત તમે એવું કરજો, શનિવાર આવજો અહીંયા આવજો. આજ ઘેર છીએ, શનિ રવિ 2 દાડા છીએ અમે. શનિવાર આવજો. અવાશે? ફ્રી છો ને કે પછી કંઈ પ્રોગ્રામ કર્યો છે તો આવી જજો. કેટલા વાગે રાખ્યું? 3 વાગે અવાશે જસવંતીબેન? આવી જજો ને. અને રવિવારે જરા આવજો તો તમને એવું પાકું કરી દઈશું ને એ તમારે નિરાંતે પછી તમને આ બહુ આનંદ આવશે. આટલું તો કર્યું છે તો બધા સરસ થઈ જશે. એની સમજ પાકી ફિટ થઈ જશે. તમને નક્કી કરીને આવજો. ચાલો એવી પાકી થઈ જાય સમજ કે આ બધું કર્મોના ગમે તેવા ઉદય હોય, ગમે તેવું હોય, છતાં પણ આપણે હાલક ડોલકમાં પણ આપણી સ્થિતિ અસર એની ના થાય. બધો સંભાવ બાકી છે ને, આખો હિસાબ બાકી છે ને તમારે તો. એટલે પછી તો રહે. એટલા માટે સંભાવ નિકાલ કર્યો. આ સંભાવ નિકાલ કરી નાખવાનો. એટલે એ લક્ષ્મણ ના એ બોલવાની જરૂર નથી એવું, પણ લક્ષ્મણ હોવું જોઈએ આજ્ઞા કે સંભાવ નિકાલ કરવાનો છે, બીજું કાંઈ જ નહીં. એ બહુ મોટું વસ્તુ છે. અને વ્યવસ્થિત એમ સમજણ ના પડે કંઈ. સમજાયું? એવું જગતની અંતા બોલી નાખીએ એવું કંઈ બને નહીં કશું. બધું સમજવું પડે એ તો. એટલે એ તો જ્ઞાની પુરુષ પાસે આથા ફોડ પડીને બધું નીકળે તારે ખ્યાલ આવે. ચાલો પદ બોલો કંઈ. અર્જુનભાઈ એક પ્રશ્ન છે. બોલો બોલો. દાદાને 14 લોકનો નાથ કહેવામાં આવે છે. લોક 15 છે તો 14 કેમ કહેવામાં આવે છે? કયા 15 એટલે કયા? 14 થી 15મો કયો? 3 ક્ષેત્ર છે, દરેક ક્ષેત્રને 5 લોક છે એવું વાંચવામાં આવ્યું છે. તો કુલ્લે 15 લોક થયા. કયું ક્યાં વાંચવામાં આવ્યું હતું? વાંચવામાં આવ્યું ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને કયા બુકમાં વાંચ્યું? એ ચોક્કસ કે ક્યાંક વાંચ્યું. હા તો ગડબડ કરી નાખે. કે ગમે ત્યાં 3 ક્ષેત્રો આવે છે. ક્ષેત્ર ક્ષેત્ર ને લોક દરેક ક્ષેત્રમાં 5 લોક હોય છે. ભરત ક્ષેત્ર ને 5, ઐરાવત ક્ષેત્ર ને 5. એટલા માટે મેં પૂછ્યું. એટલે આવું બધું કરો પછી એવું જ થાય ને. એટલે તમે બહુ હજુ તો પેલા બાળક જેવી વસ્તુ નથી. લઈ તો જાણે કે લીધું 2 શબ્દો પકડાઈ ગયા એવું જ થયું છે આમાં. એટલે મેં કહું શનિવાર આવજો. અને લોક જુદી વસ્તુ છે. લોક તો કોને કહેવાય કે આખું આ બ્રહ્માંડ છે એ 14 લોકનું બનેલું છે એમ કે છે. આપણે 7 સ્વર્ગલોક નથી કહેતા? આપણે સાંભળ્યું છે? 7 પાતાળ સ્વર્ગ એવું કશું જ ખબર નથી. પછી આવું વાંચો એટલે ગોટાઈ જ જાઓ ને તમે તો. આવું વસ્તુ થઈ જાય. એટલે આવું બધું ના હોય. શું ખરી રીતે તો જ્ઞાન મળ્યા પછી કશું આવું બધું હોય ને વાંચવા કરવું. જો જ્ઞાની મળ્યા છે તો તમને
અને કે કશે આ બસ બધું બંધ કરી દીધું હોય પછી કહે એટલું કંઈ નીકળી જવાનું ફળાફળ બધું ખુલ્લું થાય એની મેતે થયા કરે કારણ કે તમારા હાથમાં દ્રષ્ટિ પછી એ અને તમને આજ્ઞા અને રૂબરૂ મળ્યા એટલે એને જેટલા સિન્સિયર રહ્યા એટલું એની મેં તો ખુલ્લું થતું જાય પછી એ તો બધું આપણે તો રસોઈ સારી બનાવતા હાણીએ છતાંય પાછું પેલા કંઈક સાંભળ્યું એ થઈ ગયું ના આ તો આમ ન ખાય એટલે ફટ નાખવા જાઓ એટલે પછી રસોઈ બધું છતું થઈ જાય મારે તો બહુ સ્થૂળ વસ્તુ મહાવીર ક્ષેત્ર દરેક 5 લોક છે સાંભળ્યું કે આ વાત લોક જુદી વસ્તુ છે એ તો થઈ 15 લોકનો નાથ કેમ કહેવાય નહીં દુનિયા એટલે આપણી વર્લ્ડ છે ને આપણી લોકનો 7 પાતાળ પૃથ્વી વચમાં છે સમજાય છે એટલે સ્વર્ગલોક ને પાતાળ લોક ને પણ એ જાણીને શું કામ તમારે આટલું બધું એવું બહુ વાંચીએ નહીં આવું આગળ થાય તો કોઈ શું થાય કોઈ આપણે પોતે પોતાનું સમજણ બહુ છે ને માગી તો તમે બે ભેગા થઈને વાતો તો કરો આવવાના છે કે નહીં આજે હા વાત કરી મને બીટી વાત કરી થોડું પદ બોલો ને પછી આવે થોડું હમણાં આ દાદાના આપતા સૂત્રો છે ને તમે વાંચી હશે કદાચ ચોપડી ખ્યાલ નહીં હોય નહીં આપતા સૂત્રોની જાડી આવે છે જાડી છે અચ્છા હા જય સ્લાવન સચ્ચિદાનંદ દેજો જય સચ્ચિદાનંદ આપતા સૂત્રો ઉપર લખ્યું છે આપતા સૂત્રો ખ્યાલ છે આવડી જાડી છે ખબર હશે તમને એમાં આ એ જ છે પણ આ નાના પુસ્તકમાં રાખી બની દીધી છે ટુકડા એમાંનું આ 112મું સૂત્ર છે 112મું તે લોક પૂછે કે આ આત્માએ જ બધું કર્યું ના આ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે કોઈ પૂછે આ બધું આ દેખાય છે તો એમ તો કંઈથી આવ્યું બધું ગમે ત્યાંથી નથી આવ્યું ને તો આત્માએ જ કર્યું ને એમ તો કે ના આ બધું તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ઓનલી હવે એ કેવી રીતે તો કે અરીસા પાસે આપણે ઊભા રહીએ છીએ અરીસો છે ને જય સચ્ચિદાનંદ અને આપણી ઈચ્છા તો નથી હોતી તો પણ આપણે તરત જ એક્ઝેક્ટ આપણે દેખાઈ જઈએ છીએ અરીસામાં શું ઈચ્છા ના હોય તો જેમ છે તેમ દેખાઈ જાય છે અરીસામાં સમજ્યું હવે અરીસામાં દેખાય છે તો શું અરીસામાં દેખાવાનું આત્માએ કર્યું મારી વાત સમજાયું ને એટલે શું કહે છે આત્માને ચાલવાની શક્તિ નથી શું કહ્યું બોલો તો સમજણ પડે છે બોલો ને અર્જુનભાઈ બોલો એવું તમને સમજાય છે તમને સમજાયું બરાબર પાક્કું ચાલવાની એટલે સમજાય ને એટલે ગતિ જ નથી ગતિ એટલે મોશન પણ પૂર્વ પ્રયોગે કરીને સિદ્ધ ક્ષેત્ર સુધી જાય છે પૂર્વ પ્રયોગે કરીને આત્મામાં ચાલવાની શક્તિ નથી છતાં પૂર્વ સિદ્ધ ક્ષેત્રે જાય છે બોલો લોક પૂછે આત્માએ આ બધું કર્યું તો કે ના આ તો ફક્ત ઓનલી સાયન્ટિફિક એવિડન્સ છે ખ્યાલ આવ્યો તમને બહુ ગુડ વાત છે બહુ ડીપ અને સમજાવી છે તમને સમજાવીશું એટલે તમે કે આ બધું આત્માએ કહ્યું તો ના ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તો અરીસો હોય ને આપણે ઊભા રહીએ તો તરત જ જેમ છે તેમ દેખાય છે આપણી ઈચ્છા નથી ઈચ્છા હોવી ના હોય છે જ નહીં જટ દેખાઈ જાય છે તો દેખાયું અને આપણે તો અહીંયા ઊભા છીએ તો ત્યાં કેમ ના દેખાયા તો શું આત્મા ગયો આત્મામાં ગતિ નથી હવે ગતિ નથી તો ઊભું થઈ જાય છે ને હવે ચાલવાની શક્તિ નથી છતાં પણ આવું છે તો પણ તો અહીંયા આગળ જ્યારે સિદ્ધ ક્ષેત્રમાં આત્યંતિક મોક્ષ મુક્તિ થાય છે ત્યારે કેવી રીતે બને છે
જો શક્તિ નથી ચાલવાની તો કે પૂર્વ પ્રયોગે કરીને સિદ્ધ ક્ષેત્ર સુધી જાય છે. હવે આત્મા નથી જતો, સમજાયું? એટલે છેલ્લું મૂક્યું દાદાએ, પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ. શું કહ્યું? બોલો, શબ્દો કેના ખાઈ જાઓ છો આખું? બોલો ફરતી. હા, આગળ કહ્યું કે આત્માને ગતિ નથી, અને પૂર્વ પ્રયોગો કંઈ સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચી. આવું ક્ષેત્રનું અંતર કેટલું અર્જુનભાઈ, તમને ખબર કેટલું આગું? બોલો ને, હમણાં લોકની વાત કરતા હતા, 14 લોકની. ખરા છે ને, અહીંયા આટલું આપણું 6 ફૂટનું 5 ફૂટનું સ્ટ્રક્ચર લોકની વાત કરતા હતા. પણ તમે વાત કેમ નહીં કરતા હતા હમણાં? પણ થઈ શકે, અંદર આત્માની બધી શક્તિઓ છે, અનંત શક્તિઓ છે, સમજવું છે. એટલે આ પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ. શું કહ્યું? હવે સમજાય તમને? વાત સમજાય? એટલું બધું ગુડ છે આ, અને સિમ્પલ છે, તો તમારા બધા સોલ્યુશન આવી જાય આમાં. બોલો, મને કહો, ના સમજણ પડે પૂછો, આગળ વાત કરીએ આપણે. પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ, આટલી વાત વાંચી ને પ્રરોતભાઈ? તમને સમજાયું? તમને સમજણ પડી? આખું આ વાંચી ગયા તે ખબર પડી બધું તમને? આપણે શું જસમીન બોલો, તમને ખ્યાલ આવ્યો? ના, વાંચેલું જવા દો ને, આ તો હમણાં કહું તે તમને સમજાયું? સમજાયું? ના, એ તો બરાબર છે, પણ આખું વાંચી ગયો તો સમજાયું તમને? લોકો કોઈ પૂછે કે આ બધું આત્માએ કર્યું, તો જ્ઞાની કહે છે ના, આ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું? હવે પૂછે એ કેવી રીતે? પૂછે તો ખરા ને, પ્રશ્ન થાય ને. તો કે અરીસા સામે જઈને તમે ઊભા રહો, તો એક્ઝેક્ટ તમે અંદર દેખાવ છો કે નથી? ઊભું થઈ જાય છે અરીસામાં? થઈ જાય છે કે નહીં? હવે આત્માને આગળ તો કહ્યું કે આત્માને ચાલવાની શક્તિ નથી, તો એ કેમનું એક્ઝેક્ટ ઊભું થઈ ગયું ત્યાં? સમજાયું? તો કે એ કેવી રીતે બને છે? તો પછી સિદ્ધ ક્ષત્રિય ગતિએ જઈ શકે જ નહીં ને આત્મા, જો ગતિ નથી તો ચાલવાની છે. તો પણ પૂર્વ પ્રયોગ કરીને સિદ્ધ જાય છે આત્મા. બોલો, પણ એ કયા આત્મા? સિદ્ધ, છેલ્લું ક્ષેત્ર. અને પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ. આ બહુ સમજવાની છે. આત્માને ચાલવાની શક્તિ નથી, તો કેવી રીતે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે? આ મનુષ્ય લોકમાંથી સિદ્ધ ક્ષેત્ર. હવે સિદ્ધ ક્ષેત્ર સમજણ પડે છે? કંઈ વાંચ્યું છે તો આ બધું કહો છો તો તમને ખ્યાલ આવ્યો? વાંચ્યું છે, ખબર છે સિદ્ધ ક્ષેત્ર? છેલ્લું એટલે કઈ હશે? ક્યાં હશે? માથા ઉપર. બોલો બોલો ને, બોલવા લાગો ને, કઈ એવું સમજાય છે? આ લોકનું માથું છે ને એના ઉપર. હવે સમજાય? જેવું આપણો આકાર છે ને આ શરીરનો, એવો લોકનો આકાર છે. શું કહ્યું? બોલો ને. આમ ઊભા રહ્યા હોય આપણે, અને જેવો આકાર હોય એ લોકનો આકાર. હા, સમજે? હવે એમાં એ માથાનો ઉપરનો ભાગ બરોબર નજીકમાં આખી સિદ્ધ ખીલા આખી, અને ત્યાં કશું જ નથી, ખાલી આ સ્પેસ છે બસ. અને સિદ્ધ આત્માઓ, અનંત સિદ્ધ આત્માઓ છે. હવે આ જોજો, આત્માને ગતિ નથી ચાલવાની. હવે એવા દેવો લોકો છે આ 14 લોકમાં, છેલ્લામાં છેલ્લો જે ઉપરનો છેલ્લો દેવલોક, ઊંચા દેવ, અહમિન્દ્ર દેવો કહેવાય છે. એ દેવ એટલી મોટી આયુષ્યની ગતિ છે એમની, અને આ સિદ્ધ ક્ષેત્રથી નજીક એટલા બધા છે કે આંખના એક પલકારામાં સમય જાય એવી સમયના ક્ષણો, એક જ પલકારામાં એવી 8 ક્ષણો, 8 કેટલી? એક આમ પલકારામાં સમાય એવી, છતાં એ આપણને સમજ ના પડે એટલે આપણે 8 ક્ષણ કોને આપણે ચાલો, સમજાયું ને? આપણે 1 2 3 4 5 6 બોલીએ ને એટલો સમય. હવે આ હું 8 કહું છું એ તો એનાથી બહુ ઝીણો છે. એટલો સમય
માં જે ગતિ થાય છે એ ગતિ આપણે સમજી શકીએ છીએ. એટલા સમયમાં જે ગતિ થાય આપણાથી ગમે તે શું એટલે જે ગતિ થાય એટલું જ નજીક છે એ ક્ષેત્ર. બોલો એટલા દેવ લોકો ઊંચા છે છેક છેલ્લા એવા અળુકર્મી એટલા હલકા દેવ એ જ્ઞાનવાળા દેવો છે જેવા તેવા નથી. છતાં એક મોટામાં મોટું આયુષ્ય છે પણ આત્માને ગતિ નથી. કારણ કે એ પૂર્વ પ્રયોગમાં હજુ એ મનુષ્ય લોકમાં આવ્યા પછી એ કેવળ જ્ઞાન કામ્યા પછી જ્યારે કેવળ જ્ઞાન પછીનો આયુષ્યનો ગાળો રહ્યો એ આયુષ્ય ગાળો પૂરો થતાં જ નારિયેળની ઉપરની પેલું કાચલું છૂટું પડે અને સિદ્ધ થયેલો આત્મા ત્યાં આગળ એ પૂર્વ પ્રયોગો કરીને એ જાય એટલે ડિસ્ચાર્જ છે. હવે સમજાયું? પૂર્વ પ્રયોગ એટલે શું કે આ લોકમાં 14 લોકમાં જ્યાં સુધી છીએ ત્યારે 6 એ ગતિને આધીન છે. આગળ ઠાકોરભાઈ ક્યાં ગયા? ગતિને આધીન છે. કારણ કે ક્રિયા માત્ર શું છે? ક્રિયા કરતાની હાથે ગતિ અને સ્થિતિ અને કાળ અને આ શરીરનું મસાલો બધો બને છે તે એ બધું આવી ગયું અંદર. અને સ્પેસ તો જોઈએ જ, નહીં તો કેમ ના રહે. આ બધું આવી ગયું. અને એ લોકમાં જ છે, બીજે નથી આવે. એટલે છેલ્લો એ પૂર્વ પ્રયોગ ગતિ ને સ્થિતિનો એ પ્રયોગવાળો ભાગને આધારે એ તત્વને આધારે જ્યાં આગળ એ બ્રહ્માંડ જેટલું જ છે, પછી બહાર નથી. આખું એક જ ને અખંડ તત્વ છે, ગતિ ને સ્થિતિ ને બધા. ત્યારે એ આધારે એ ત્યાં આગળ જાય છે. એટલે એને પૂર્વ પ્રયોગ કહ્યો. એટલે ડિસ્ચાર્જ કહ્યું એમ. પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ. પણ આ બહુ સાદી ભાષામાં કહ્યું છે, પણ બહુ ગૂઢ વાત છે. બહુ જ ગૂઢ. એ ડિસ્ચાર્જ છે આખું. એ રીતે આત્મા જાય છે બાય ઇટ સેલ્ફ. આત્માને ગતિ નથી જે કે જાય ત્યાં સિદ્ધ ગતિએ. વાત સમજાય? પૂર્વ પ્રયોગ આપણે એન્જિન છે સ્લો સ્પીડના આપણા કૂવા પર એન્જિન હોય ને બધા. હવે એને મોટો પાવર હોય પણ ચાલે એટલે કેટલું જોર થઈ જાય. પછી એ પાવર પેલા ફ્લાયવ્હીલમાં નથી કરે ને, મોટા હોય છે ને, ત્યારે એ પાવર એમાં જમા થયેલો હોય. બંધ કરે ને તોય ચાલુ રહે પાછા અને એનાથી કામ ચાલે. ચાલે કે ના ચાલે? આ પંખો છે, હમણાં સ્વિચ બંધ કરી દે તો તરત જ બંધ થઈ જવો જોઈએ કે નહીં? બોલ. અરે ભાઈ એ તો બહુ જાણો છો, બધું સમજણ પડે છે. બોલો ને. હા, સાચે બંધ નથી થતો તરત. હા, એને ડિસ્ચાર્જ કહેવાય. એ પૂર્વ પ્રયોગ. હવે સમજાયું? એવા પૂર્વ પ્રયોગમાં ત્યાં ગતિ જાય. અને જ્યાં આગળ પછી ગતિ જ નથી, સ્થિતિ નથી, ત્યાં આગળ ખાલી સ્પેસ છે, સિદ્ધાત્માઓ ત્યાં થઈ જાય છે. હવે આટલા ઊંચા દેવો આટલી નજીકમાં છે પણ કશું ના થઈ શકે. બોલો. કારણ કે હજુ પૂર્વ પ્રયોગમાં જ ક્યાં આટલું બધું આ છે. આના પર તમને કિંમત સમજાશે કે અત્યારે દ્રષ્ટિ પામે છે એનું વસ્તુ શું છે. આ શું? શુદ્ધાત્મા તો અક્રિય છે. શું છે? એટલે સમજણ પડે? કરવાપણામાં હોય જ નહીં. એટલે કે કયું કરવાપણું? તો કે પર સ્વભાવનું કરવાપણું. શું કહ્યું? પર સ્વભાવ એટલે શું? તો કે પ્રાકૃત સ્વભાવ. શું કહ્યું? બોલો. તો પ્રાકૃત સ્વભાવમાં શુદ્ધાત્માનું કશું કરવાપણું નથી. નોખા પડી ગયા ને બે. એટલે પ્રાકૃત સ્વભાવમાં કરવાપણું છે અને અહીંયા કરવાપણું નથી. તો કરવાપણાનો ભાગ છૂટો પડી ગયો અને જેમાં પ્રાકૃત સ્વભાવનું કરવાપણું નથી પરંતુ પોતાના સ્વભાવનું કરવાપણું છે પાછું. એવું સ્વભાવથી છૂટું પડી ગયું. હવે છૂટું પડ્યું તે તમારે રહે નહીં ને. કારણ કે પ્રાકૃત સ્વભાવમાં તમારો આગળનો પ્રયોગ હતો ને એ પ્રયોગ આખો બધો બાકી રહ્યો છે. અને પાછો આ કળિયુગનો ચિકાશવાળો ચીકણો વાત, દરેક વાતમાં વાયડાપણું ને ચીકણાપણું ને બધું વાતનું કરી નાખેલું તે બધું નીકળે છે આજે. અને એમાં પાછા તેલ ખાતા વધારે આજે. અહીં તો ઓછા ખાય છે. તેલ ખાય બધા વાયડા થઈ જાય કે આવું છે. કર્મના ચિકાસ છે. એટલે શું ગભરાઈ જવાનું? આ જ્ઞાન સમજવાનું છે. સમજાય છે? તો બહુ ગંભીર વાત છે. તો સૂત્ર તો એટલું બધું ગંભીર છે. તમારે શું પૂછવું હતું? એ જતી નથી જતા. પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ.
પછી અહીંયા આજ્ઞાનું ક્યાં સ્થાન આવે છે? અહીં એને આજ્ઞા ક્યાં સિદ્ધ ક્ષેત્રની વાતમાં એટલે આપણને આ જ્ઞાન મળ્યું. આજ્ઞામાં સ્થાન આવે જ નહીં આગળ સીધું કે વ્યવહાર છે આ નિશ્ચય છે વળી સીધી જ વાત વ્યવહાર એ બધો ડિસ્ચાર્જ અને પેલા શું થતા નહીં ગતિ બધી છે જ નહીં આ બધું બીજી આ બધી વાતો કરીએ કશું જ નથી એમાં આ તો સમજવા માટે વિજ્ઞાન સમજણ પણ એટલા માટે આટલો સત્સંગ બાકી એને કોઈ જરૂર નહીં મળે આજ્ઞાધર્મ બધું આવી ગયું ખાલી અમને એમાં રહ્યા કરો નક્કી કરો કે આજ્ઞાધર્મ બસ હવે આપણું આ જીવન છે તેમાં હું અર્જુનભાઈ તે હવે હું મારી જગ્યાએ ફિટ થઈ અને અર્જુનભાઈ મારા પડોશી થઈ ગયા પણ એ કૃપાએ કરીને આટલું થયું કે આટલું કામ થયું છે અને પુણ્યયોગે બન્યો આ બહુ કોઈ દળ ના બને એવું બન્યું કોઈ અવતારમાં બન્યું નથી કરોડો અવતારમાં નથી બન્યું એ બન્યું છે એમાં હવે આ અર્જુનભાઈને આજ્ઞા મળી છે તે અર્જુનભાઈ આજ્ઞાધીન પતી ગયું સીધી વાત એટલે હવે હું અર્જુનભાઈ તે વ્યવહારથી અને આજ્ઞાને આધીન શું કહ્યું બોલો તે વ્યવહારથી અને આજ્ઞાના આધીન પછી અર્જુનભાઈને કમ વોટ મે શું કહ્યું બોલો ને પણ અહીંયા તો અમેરિકામાં રહેશે ને કેમ ના સમજે જે થવાનું હોય થશે પણ હું આજ્ઞાધીન કારણ કે વ્યવહારથી હું અર્જુનભાઈ છું પણ હવે નિશ્ચય જે કાયમનો છે પરપેચ્યુઅલ છે એમાં કશો જ ફેરફાર થતો નથી અને છતાં પોતાના જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાથી ભરપૂર છે પરંતુ એ ભરપૂરપણું હજુ ડંકાયેલું છે તે ખુલ્લું થતું જાય છે કે જેમ જેમ આ કર્મોનો નિકાલ થતો જાય તેમ સમજાયું અને એ હવે વ્યવસ્થિત શક્તિને આધીન અર્જુનભાઈ છે એ એમને પોતાને સ્વતંત્ર પોતાની તાકાતથી નથી સત્તાથી નથી કંઈ એ તો પરાયા થઈ ગયા ને ના થયા પર છે ને કેવા છે એકલા પર છે એવું નથી પાછું પણ પરાધીન છે એ દાદા ભગવાનની શોધ છે આ દાદા ભગવાનનું આખું મોટું અદ્ભુત કરોડો અવતારનું આ રહસ્ય ખુલ્લું થયેલું તે આ છે પર તો બધા લોકો બોલે હું આત્મા છું શરીર છે શરીર ને બધું બધી વાતો કરે પણ પરાધીન છે એવું નથી ખબર પડી કોઈ હવે સમજ્યું હવે એ પાછું પરાધીન શબ્દ મૂક્યો એટલે પર છે અને સ્વાધીન શબ્દ તો મુકાય જ નહીં કોઈ સંજોગોમાં પર થયું સ્વાધીન કેમ મૂકો હવે પર પણ કેવું પર તો કે બીજું એવું પર જેને આધીન તો એ પણ પાછું પર આ પર એ છે કહ્યું એટલે એ પણ પોતે સ્વાધીનપણે તો પર છે જ નહીં હવે સમજાય કે નહીં કે અઘરું લાગે છે જેને પર કહીએ સ્વાધીનપણે હોય જ નહીં ને એટલે પરાધીન જે છે એને સત્તા કહી એ વ્યવસ્થિત શક્તિ શું કહ્યું એટલે કહ્યું ને દાદાએ કે આ તો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે સાયન્ટિફિક એટલે આપણો ફસામણનો ભાગ કેવો છે સાયન્ટિફિક રીતે ફસાઈ ગયેલા હતા એ બધો પૂર્વ પ્રયોગ શું કહ્યું બોલો ભલા સાયન્ટિસ્ટો મૂંઝાય ત્યાં આપણે સાયન્ટિસ્ટ બની ગયેલા અને ફસાઈ ગયેલા અને આજે કંઈક વિજ્ઞાન જાણતા નથી કશું ને આવડતું નથી આ જેવું તો સાયન્સ કહેવાય આવી રીતે ફસાઈ જવાનું બોલો ને સાયન્સ નહીં પણ સાયન્ટિફિક આપણે કંઈ ગરબડ ગોટાથી નથી ફસાયા ઠાકોરભાઈ તો પછી આમ કેમ તમે કરો છો તમે આગળ ક્યાં જતા રહ્યા અહીંયા આવો નહીં ફાવે અજયભાઈ જોડે બેહો આપણે આ ફસાયેલા તે સાયન્ટિફિકલી ફસાયેલા ગપ્પાથી ફસાયેલા સમજાયું છે કે નહીં સાચું કહો સમજાયું છે ને ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે શું છે કયો એવિડન્સ કે હું ઠાકોરભાઈ છું કયો એવિડન્સ હવે સાયન્ટિફિક કેમ કહ્યું કે જે સાયન્ટિફિક ફસામણ નથી એ આખું સાયન્સ તે આખું આ વ્યવસ્થિત શક્તિ એનાથી જ આખું જગત અજાણ છે કોઈ નોલેજ નથી એટલે પછી જગતના સ્વભાવમાં જગતના નોલેજથી એને ક્યાંક પણ જ્યારે કશું જ ના થાય ને ત્યારે કોકને તો મૂકવું જ પડે કે નહીં તો કે ભગવાન એટલે ભગવાન ત્યાં મનાયા સમજાયું
કોઈ અલ્લાહ કે કોઈ ગોડ કે જાત જાતના સ્વરૂપે કે આપણે ત્યાં ઈશ્વરી કે અને પાછું બીજાને સમજાવવા માટે બ્રાહ્મણો શું કે પરમેશ્વર, પછી પરબ્રહ્મ, આ બીજી બધી વાતો કરે પાછા. આપણાથી બોલાય ને પરમેશ્વર બધું. પછી પરમાત્માને વાત કરે અને આત્મા શું પરમાત્મા બોલે પાછા. પાછા બોલે ખરા આત્મા શું પરમાત્મા. લ્યો કે ક્યાંથી ક્યાં પહોંચી જાય લોકો. બધી તાકાત કે બધું થઈ શકે આત્મા શું પરમાત્મા. હવે વાત સમજે નહીં, ઠોકમ ઠોક અને બસ બળી જ રાખો બધું ગમે તેમ. જેવું કરો ને જાડું થશે કંસાર ખાઈ જઈશું, અરે પેલું લાપસી બનાવી નાખીશું. થોડુંક બધા થશે કંસાર, એ તો શીરો તો છે જ ને, અને રોટલીમાંથી ક્યાં ગયા. આવું સુંદર છે બધું, જાતે તૈયાર મળે છે. પછી બોલો ને ઠાકોરભાઈ, હે બોલો. તૈયાર મળે બધું તો શું તમે પલાઠીને બેસી રહેવાના છો? સવાર પડશે એટલે જશો કે નહીં બહાર? તે તમે જશો. આગળનો પ્રયોગ એટલે ડિસ્ચાર્જ. શું કહ્યું? ડિસ્ચાર્જને કંઈ ક્રિયાથી ડિસ્ચાર્જમાં કરવું પડે કશું કે બન્યા કરે? હે, સિમ્પલ વસ્તુ છે, સમજવા છે. વાત સમજાય છે? બોલો ને. આપણે વોટર વર્ક્સ બનાવ્યું, આ બનાવ્યું, ટોયલેટો બધું, અને બધું જાહેર કરે છે. એમાં કોઈએ ધકેલી કાઢવું પડે છે કે એની મેં બધું નિકરાલ થઈ જાય છે. પણ વ્યવસ્થા બધી કરી, પણ કરવી તો પડે ને એની. સર આ બધા કર્મોની આમ કરવાની વ્યવસ્થા કોણ કરે? બધા આ લોકો સાયન્ટિસ્ટો કરે, બહારના લોકો. તો કોણ કરે? બોલતા નથી, બોલો ને. સાયન્ટિફિક નહીં તો કેમનું? નહીં તો અંદર દશા શું, કેટલું હેરાન થઈ જઈએ આપણે તો. અને સારું છે ને તો ગમે તેવું. એ ભાવતું હોય કે ના ભાવતું એ નથી જોવાનું આપણે. એ તો જગતની ભાષા છે. જગતો એ કેટેગરી પાડી કે આ ભાવતું છે ને ના ભાવતું છે, અને આપણે એમાં રહેલા હતા એટલે એમને જોડે આપણે જોડાઈ ગયા, અને ભાવતું કહેવાય અને ના ભાવતું કહેવાય. બાકી ભગવાનમાં કંઈ ભેદ નથી. એમાં ભગવાનની ભાષામાં કોઈ ભેદ નથી ભાવતા ના ભાવતાનો. વાત સમજાય? બોલો ને. તારે આ બધું નિકાલ થાય છે, ટોયલેટ જાય છે બધા, તે ખાધેલાનું થાય છે કે ના ખાધેલાનું ટોયલેટ? બોલતા શા કરે જોશે? બોલો ને. અને આપણે બધા એનું જુદું પાડીએ. ભગવાનની ભાષામાં કશું જુદું નથી. ગભરી જાઓ છો? ગભરાવા જવું છે? હે, તો વાત સમજવાની કે નહીં? ઠાકોરભાઈ બોલો ને. તો ગભરાઈ ગયા? હે, સાચું? જબરા છે. આમ શિવાંબુ, ત્યાં ભારતમાં શિવાંબુનો પ્રયોગ કરે છે, તમે જાણો છો? શિવાંબુ એટલે શું? હે, અરે અમૃત કે છે. શિવાંબુ એટલે શું જાણતા નથી સાહેબ? કશું નહીં જાણતા. યુરિન પોતાનું એનું જ મોટું શાસ્ત્ર છે. આ મોરારજી છે તેના પર એમાં તો કેટલા રોગો મટે છે, બધા રોગો, કેન્સર બધા પર પ્રયોગ કરેલા છે. અને અત્યારે તો ઘણું ચાલે છે પછી બધું. પણ આ લોકોને તો બોલો ને, હવે નહીં કરો ને, જશો ને છે બધી ગયો. અને વ્યવહાર તે બધો કંઈ આપણો તો સાયન્ટિફિક એવિડન્સ છે બધો. અને તે કેવો કે આગળ જે કર્યું ને થયા વગર એ આપણે રિહર્સલ કર્યું ના હોય ત્યાં સુધી સ્ટેજ ઉપર શીખીએ કરાય. સાચું કહી દો તો નાટક કરનારો સારામાં સારો હોય. આગળનું રિહર્સલ થઈ ગયેલું ભજવાય છે, બીજું કશું જ નથી એમાં. ક્યાં પણ આપણે એમાં કેમ રંગાઈ જવાનું? તો પાઠ ખબર છે જ એમ ખરું, પણ એ પોતે મિલિયન નથી કે એમાં નાટકનો પાઠ આપણે ભગાવ્યો કે આપણે થઈ ગયા એવું છે. એટલે આ આજ્ઞા ધીમે ધીમે જેમ આ જે જીવન જીવાય જેવું સ્વપ્ન જ લાગ્યા કરશે. આ સ્વપ્ન જ છે બધું આ ગયા ત્યાં સુધી. અને પડતું અને આ તો આ એવું જ છે. પણ લો દેટ ઇઝ એ લોકો કરીએ છે કે અમે સ્વપ્નમાં મેન્ટલ લોકો આવું ક્યાંક નહીં.
મેન્ટલો માટે જે પેલું નાટકીય અંદર સમજે છે ને આધીન ચાલે છે. અને હવે સંભાવ નિકાલ કરવાનું એટલું જ મારું કામ. એ ક્રિયા નથી, એ આખો છે. હા, દેવું પાસે પુરુષાર્થ તો કરવો પડે કે નહીં, એવું ગમે તેવું. હવે કોઈને દેવું વધારે તો દેવું મોટું થઈ ગયું, સમજ્યું? હવે મોટું દેવું વારવા માટે પાછું એવો નાનો ધંધો કરવા જાય ક્યારે વરી રહે એનું. મોટું દેવું હોય ને પાનનો ગલ્લો કરીએ આપણે, હા બજારમાં જઈએ તોય તકલીફ આપવું પડશે, સમજાયું ને? એટલે ઠાકોરભાઈ છું એ એવું સમજાય. તમે ગભરાઈ ના મારશો. કોણ કોણ તમારી પાસે માગે છે? પેલા તમારે કોઈ બોલશો નહીં, જેને ઓળખતા ના હોય. પછી રસોઈ ના બનાવે ને હાજે લોકો કોઈ કહેતા એમ. અને તમને તો બે હાથ તો અવાજ આવ્યો ને એવું જ છે. તો ત્યારે પગને આવી મોટી વાતો કરો કેમ ચાલે? સહેલું હોય ને મહાપરાણે કોઈ દાડો બન્યું ના આવું સહેલું સરસ. તો કોમ્પ્યુટર બહુ અઘરું છે, મારા મગજમાં પે. તમે લોકો કેમ ના કરો છો એ સમજો નથી પડતું. તમને ઇઝી લાગે હે? આવું છે, સમજાય નહીં. આત્માને તત્વથી કાળ અને મેટરથી છૂટા એ તરફ કાટલા થઈ ત્યાં આગળ સિદ્ધ લોકો એટલે આ સ્ટેશન થતા આટલું થઈ જાય છે. જે આટલા નજીક છે છતાં પણ મિલિયન્સ ઓફ યર્સ ને નવા 100 વર્ષના જેલમાં આવે કશું વળે નહીં કે શું મળ્યું છે. આ તમને સમજાય નહીં, કારણ કે બધી શાસ્ત્રની ભાષાઓ વાણી તો ગૂંચી જાઓ બધા. એવું તો આ મળ્યું છે એમાં તમારે ગડબડ થઈ જાય. હું બ્રહ્માંડ છું, હું લોક છું. આના માટે વાંચ્યું એટલે પછી એમ તો ચોંટી નહીં જવું જોઈએ કરો. દાદા તાવડે 14 કેમ નાખશો ને તારે તમને એ જ બનાવેલા છે. દ્રષ્ટિ સામે છે તો દેખાવું જ જોઈએ. જે ચાલે બધું પરથી બધો હિસાબ અને હિસાબ ચડવા છો ને કરતા શુદ્ધાત્મા પદ્મોરાને શું કામ આવું ભાજગરમાં અને તમારું પડે પણ અમે અરે શું જાણવા માટે નહીં. બીજું પણ દેશ રહી લાયબિલિટી મિલિયનની આ ક્યારે ઊભી થઈ હતી? પીરો ટુકડો ક્યારે ઊભો લાયબિલિટી કરી થઈ ગયું. સીધી વાત છે. બીજું સીધી માગતા વારો આવે કે હવે નિંદ્રામાંથી ઉઠ્યા ત્યારથી જ બધી ડિમાન્ડો ચાલુ થઈ જાય ને, થાય કે નહીં? મોટા ડિમાન્ડ કઈ તો બેલ વાગે ને એ વાગે ટાઈમ કોલ આપ્યા, આનો કોલ પૂછો આન્સર કર્યા નેચર કોલ કહે છે ત્યારથી જ ચાલુ થઈ ગયું લો લાયબિલિટી. તમે કેમ આપ કરો છો? બધું ચાલુ જ થઈ ગયું આખું. પછી રસોડામાં જાઓ, એ કરો તે કરો. આ લોકો બધા સહજ હોય બધા, પણ આપણે રસોડામાં જઈને લાવી નાખીએ. સહજ તો હોય પણ આપણે એના પછી એ હાલત છો બધા દિમાગો નહીં. અર્થક્વેક થાય ના કે છે પણ આવું છે. સેન્ટર શુદ્ધાત્મા સમજાયું ને? અને અવસ્થાઓ બધું ફરતું એ બધું સર્કલનું છે. એટલે એ ડિગ્રી ઉપર જે એડવાન્સમેન્ટ થતાં સર્કલમાં થતાં એમ કરતાં કરતાં ક્લોઝ થઈ જાય છે, પતી ગયું. અવસ્થાઓ જેટલી ક્લિયર થઈ, સંભાવ નિકાલ થયો એટલું ક્લોઝ થતું ગયું, એટલું કેવળ જ્ઞાન તરફથી જતા ગયા, પતી ગયું. સિમ્પલ વાત સમજાય છે? ભાગમાં એટલું બધું મોટું છે, બોલો એટલું મોટું અને ભેગા કરો. એમની જે સ્ટેજ આ તે કરી નર્સરી કહેવાય હોય. બોલો હવે નથી બધા શું કહીએ તમને? શું કહ્યું? મને આટલી આવી એ છે અને મને તો એનો તો મને રહેવું એવું જ સમજી નહીં. બસ શું છે બીજું કહો તમારે?
એવું છે થતા આવેલા કરીને આપણે આ ભટકામમાં અને રજળપાટી અનુદયમાં આવતા આપણને સંજોગ ભેગા થાય અને સંજોગ ભેગા થતાં એવા છૂટેલા હોય અને આપણે થતાં પણ એ પુણ્યના યોગમાં આગળ કરેલું હતું એ કરેલું બધું ભેળસેળવાળું જબરજસ્ત હતું, બહુ ભેળસેળવાળું હતું. એમાં શું અંદર નખાય કે શું ના નખાય એવું રાખ્યું જ નહોતું. વિચાર્યું જે મનમાં નાખે જાઓ ને નાખે જ જાઓ ને. શું પાંચ જાત કોઈ બાકી નહીં, સમજ્યા ને. પણ એમને શું પડ્યું કે યુગના બધા ટાઈમના કચરો ભેગો થતા કડીઓમાં એવો જાતનો કચરો આવ્યો કે કશાના કામમાં લાગે નહીં, કશા કામમાં લાગે નહીં. છતાંય આવો પુણ્યનો ખરો નિમિત્ત આ બન્યો. એક નહીં તૈયાર ના, છતાંય તૈયાર થાય તો એક હોય બે થાય ત્રણ, એવું બાકી ના બની શકે. આ સારા વાતોની વાત કરીએ વગેરે પણ તમને કેમનું સમજાશે? આ હકીકત છે, ફેક્ટ છે. એ તો આપણે બહાર વ્યવહારમાં ને વ્યવહારમાં ને એવું કરે વખત બધો. પણ આ જ્યાં વાત સમજાઈ હોય તો વાત તમે અત્યારે એટલા બધા અહોભાગ્યને અંદર રહો, તમે જ્યાં જાઓ ત્યાં આનંદ વર્તાયા કરે. સમજ્યું? એટલે ભાવમાં આ ભાવમાં મળ્યું એની કિંમત છે અને પુણ્યની યોગે મળ્યું છે. આપણી પોતાની લાયકાતથી મળ્યું નથી, આટલી લાયકાત નહીં, પણ પુણ્ય યોગ ખરો. કારણ કે એટલો ભાવ ત્યાં કે આ હોય ને શું આપણે છૂટી શકીએ નહીં? આવા જ ભાવ આટલો એમ કરતાં કરતાં રહી ગયેલો તે છૂટ્યા. અને દાદાને પણ એવું જ પાછું. બાકી એ તો ધર્મને માટે જ હતા, એમને તો બધા ઘણા તપ ને ઘણું છે, પણ એ કરેલું કેવું કે ધર્મને માટે, સંસાર સારે માટે કે ચલાવવા પૂરતો, દાડાઓ કાઢી નાખવા માટેનો, અને બાકીનું તો આના માટે જ. એવી રીતે આવેલા. તારે આવેલા તાર નિમિત્ત વગર તો કશું બને નહીં. બોલો ને. પણ નિમિત્ત વગર સમજ્યું? તારી ચાવી ખોલી આપે બેડી છૂટે, નહીં તો ના છૂટે. કારણ કે ખુલ્લા છે, એમનું ખુલ્લી ગયું છે બધું, તો એ આપણને છૂટા મુક્ત થઈ શકે. સમજાયું? એટલે માર્ગ છે આ કાળને માટે તો 100% એ જ છે, બીજું કંઈ તો રહ્યું નથી. કેવળ કૃપાનો માર્ગ રહ્યો એટલે આ કૃપા સાધ્ય થઈ ગયું. પુણ્યનું નિમિત્ત હોવું જ ઘટે અને જ્ઞાની પુરુષનું હોવાપણું હોવું ઘટે. અને એ હોય તો એમનું શરીર જે એમની માલિકીનું બિલકુલ નથી, એમની વાણી માલિકીની નથી, મન માલિકીનું નથી, શરીર માલિકીનું નથી, એવું એમનો આખો ભંડાર આખો ખુલ્લો થયો છે. એ આખો લાભ તમને એમના શરીર દ્વારા અને એ શરીર મારફતે એ જે એમનો જ્ઞાન દીક્ષાનો પ્રયોગ થાય એમાં તમને પ્રાપ્ત શુલ્ક મળી જાય, નિમિત્ત બને. એ કંઈ સત્તાધીશ નથી, એવા અધિકારવાળા નથી કે ચાલો હું આપી દઉં, એવું ના હોય નહીં. એ તો બધામાંથી છૂટી ગયા હોય ત્યારે તો તમારી કૃપા થાય. આ કૃપાનો યોગ કયો? કૃપા એમ નથી થતી, ખાલી શબ્દો એ વાંચીએ એમ જ કશું વળે નહીં. સમજ્યું ને? એટલે આ ભાવમાં મળ્યું ને કૃપાએ મળ્યું, અને આપણો પોતાનો આગળનો આપણું કશું લાયકાત નહીં, પાત્રતા નહીં, છતાં પણ જે માલ છે એ માલ આપણે પોતે અંધારામાં જે ભેગો કરેલો એ હવે અજવાળામાં ખાલી થાય છે. એટલે આ ભાવમાં ખાલી થવા માટે કાળજી રાખજો આજ્ઞા ધર્મની, કે જેથી એ તમારો 70, 75, 80% ખાલી થઈ જશે. જાઓ, બધું ખાલી થાય એવું છે નહીં. દાદા ભગવાન કહે છે અમારો 4 ડિગ્રી આટલો રહ્યો, આટલું બધું સ્ટેટ તો તમે આટલું થાય, તેમાં એક ભાવ થઈ જવો કરે. અહીંયાથી જ છૂટી જવાય એવું ના બને, સિદ્ધ ગતિ ના થાય. આટલું જ છે. હવે આનાથી વધારે કેટલું વાતો કરવાની હોય. હવે ઘડીએ એકની એક બધી બહુ રિપીટ ના કરવી પડે. સમજાયું? એટલે આ ભાવ પૂરતી અમને આગે આપે છે. આ ભાવ તમે કાઢી નાખો પછી કોઈ નામ દેનાર નથી. કારણ કે આ ભાવ એટલે જ્ઞાની હાજર છે અને એમનું આધીનપણું છે, કે જે સ્વતંત્ર પુરુષ છે એમનું આધીનપણું, તમને સ્વતંત્ર દ્રષ્ટિ મળી અને તમને સ્વતંત્રતા પ્રાપ્તિ થઈ, આઝાદી પ્રાપ્તિ થઈ. તે આજ્ઞા ધર્મ કરીને પાકી કરેલો તમે જ. પછી તમને એ સ્વતંત્રતા તમારા જીવનના બધા જ પરિસ્થિતિઓમાં તમને પોતાને પાકી થયેલી અનુભવાય. પછી સ્ટોર્મ આવે, ગમે તેવું આવે ને તો પણ તમે અંદર સ્ટેબલ રહો. આવું એ કરવું પડે. આજ્ઞાધર્મથી જ થાય, નહીં તો નહીં થાય. એ પરિસ્થિતિઓ એમાં આજ્ઞાધર્મમાં એટલા રહેશો એમ ધીમે ધીમે પાકું થતું જશે. સમજ્યું?
આગળ જે અજ્ઞાનમાં જે વીંટાયેલું હતું તે પ્રકાશમાં એ ઉકલતું જાય છે. એટલે આપણે આપણી જગ્યાએ રહેવાનું. હું શુદ્ધ આત્મા છું એટલે જે કંઈ બને છે એને જોઈએ જાણ્યા કરીએ, બસ, બીજું કાંઈ જ નહીં. એનો અર્થ એવો નથી કે સવાર ઉઠ્યા, ચા ને શું કર્યું, બધું બેઠા એટલે બેસી રહીશું ને જોયા ને આખ્યા કરો. હવે દાડામાં શું બનવાનું છે તે એવું કરવાનું? આજ્ઞા એવું નથી કહેતી. આજ્ઞા શું કહે છે કે વ્યવસ્થિત ને આધીન બધું બનશે, તમારે સંભાવ નિકાલ કરવાનો. આ બે આજ્ઞા છે, જોડે જોડે છે પાછી. આ સમજાયું? સંભાવ નિકાલ કરવાનો. અને સમજો કે તમે બેસી રાખ, ચાલો દિવસમાં બનવાનું થવાનું છે, એની માટે થશે ને વ્યવસ્થિતમાં હશે તો. એટલે તમારે તમને આપેલું કામ હશે ને થોડું બાકી પેન્ડિંગ કહેશે, તરત જ ફોન આવે, ઠાકોરભાઈ કેમ આજે આમ દેખાય, આમ તરત હો આમ હા, પણ તે વખતે એમના જવાબ અપાય, તમારા હો ના ઊંધું છતું જવાબ ના આપી શકો. તારે આજ્ઞા ચૂક્યા કે નહીં? તે વાત છે. આ આખું ભાવ કાઢી નાખો. આટલો આ બહુ જ્ઞાની પુરુષ હાજર છે ને હાજરીમાં જો વિજ્ઞાન તમે પાકું કરીને તમે તેટલા પાકા થઈ ગયા તો બહુ મજા જ છે. પણ આ ભાવમાં કરી નાખવું જોઈએ એટલું, અને થઈ જ જશે કે આ ભાવમાં છેક સુધી આજ્ઞા. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ, દાદાએ કહ્યું છે કે આજ્ઞા તો છેક કેવળ જ્ઞાન ખુલ્લાસ થતા સુધી છે. કેવળ છેક છેલ્લામાં છેલ્લી ભૂલ દેખાય ત્યાં સુધી આજ્ઞા ધર્મ છે. હવે આનાથી વધારે કેટલું જોઈએ? પણ આ તો તમને મળ્યું કૃપાએ કરીને, એટલે તમારા માટે એક ભાવ પૂરતી જ્ઞાની આપી શકે, તમને આગળનું ના કહી શકે, આગળનું ના હોય. હંમેશા વ્યવસ્થિત ભાવ ટુ ભાવ હોય, લાઈફ ટુ લાઈફ. હવે સમજાયું? ખ્યાલ આવે છે તમને? એવું છે. એટલે આ બધું એવું ગૂઢ વાતો છે કે એમાં બહુ ઊંડું ને આવું રીતે ન વાતો કરો, એ તો કન્ફ્યુઝ થઈ જશો. દીપકભાઈ સમજાય છે? બહુ આટલું કોશિશ જ ના કરો. એના કરતાં આજ્ઞા ક્યાં નથી પડાતી શું એની બધી વાતો લાવો ને સત્સંગ બધી, એ કેમ નથી લાવતા? આજ્ઞા નથી થતી. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. આઈ હેવ ધેટ પ્રોબ્લેમ. આઈ થિંક દિલીપભાઈ સાથે ડિસ્કસ કરેલું કે જ્યારે તમારું પ્લાન કરેલું થાય છે તો રાઈટ, તમારું પ્લાન કરેલું ના, તમે ઈચ્છા કરો કે ના, નો નહીં, એવું નથી. મિક્સ બેગ. એટલે આજ્ઞા નથી કાચી પડે છે. એટલે આપણો રિઝોલ્ટ કાચો પડે છે. ઠાકોર હે કમ, આટલું કાચો કેમ પડે? પાકો થઈ જાય આજ્ઞામાં. એટલે પાછું કરવા દાદા ઠાકોર આપણે જે શું કે આપણે અંદર જે આપણે શુદ્ધાત્મામાં એ જ છે કે હવે આ ઠાકોર આ કાચું પડે છે નહીં, આજ્ઞામાં જ રહેશે. અને આજ્ઞા પ્રમાણે જ વ્યવસ્થિતને આધીન રહીને એને ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનું કામ બાકી રહ્યું છે. તે જ્યારે જ્યારે ફાઇલો બધી જેમ જેવી રીતે હશે આવતી જશે એનું ઉકાલવાની છે, બધું કરી નાખશે. શું? બાકી હું તો શુદ્ધાત્મા છું, એ ઠાકોર કર્યા કરશે. હવે સમજાયું? હવે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા થઈ નથી ગયા, પણ ફાઇલો સંભાળનું કરી આજ્ઞા કરશો ને ત્યારે ઇનસાઇડમાં પ્રજ્ઞા તો કામ કર્યા જ કરવાની છે. એ વચમાં એજન્ટ છે આખી. શુદ્ધાત્મા અને ઠાકોરની વચ્ચે પ્રજ્ઞા એ એજન્ટ છે. એ શુદ્ધાત્માની શક્તિ છે ખુલ્લી થયેલી એક. સમજાયું? એને સતત અનંત શક્તિઓમાંની આ શક્તિ ખુલ્લી થઈ છે. એ સતત તમને શુદ્ધાત્માના પક્ષમાં જ રાખે એવી સતત કોશન કરનારી શક્તિ ઊભી થઈ ગઈ છે. બધી પરિસ્થિતિમાં કોશન કર્યા કરશે ફટ કરતા. પણ એ કોશન સિગ્નલ રિસીવ કરવો જોઈએ ને આપણે. એટલે ઠાકોર રિસીવ કરે ને, અને તે વખતે ઠાકોર પછી આજ્ઞા પ્રમાણે રહે કે નહીં, એટલું જ જોવાનું છે. ના રે હો ભાઈ નહીં આ ભૂલ. એટલે પોતાના શુદ્ધાત્મા આઈ ઓપન રિપેન્ટ. આવું ના બને, આવું નહોતું થવું જોઈતું. આઈ હાર્ટીલી રિપેન્ટ એન્ડ હું ક્ષમા માગું છું. શુદ્ધાત્મા ઓપન બસ. અને એ પાછું નક્કી કરીએ ઠાકોર તરીકે. નક્કી કરું છું કે આ ભૂલ ફરી ન કરું, ફરીથી રિપીટ નહીં થાય, નક્કી કરું છું. હે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન શક્તિ આપજો. હું નક્કી કલા પર આ રીતે રહું કે ફરતી ભૂલ ન થાય, શક્તિ આવે. આટલું કરી દેવું પડે, ફટફટ કરવું પડે. આ તો ચાલ્યા જ કરે પ્રોસેસ. આ પ્રોસેસમાં જેટલી કચા હશે બધું કાચું. એટલે હવે આજ્ઞાધર્મ અને આ બે જ વસ્તુ રહી છે તમારે. પ્રતિગમનની વિધિ કહીએ છીએ ને આપણે, એટલું જ, બીજું કશું રહ્યું નથી. એ તો પુરુષાર્થ છે આખો. એ શુદ્ધાત્માના પક્ષનો પુરુષાર્થ છે. એ ઠાકોરભાઈના ભાગની ક્રિયા છે, છતાં પણ એ ઠાકોરભાઈના ભાગમાં એ ઠાકોરભાઈનું જે આખું
અશુદ્ધિપણું છે એને શુદ્ધિકરણની ક્રિયા છે, સમજાય છે? પણ એ શુદ્ધાત્માની હાજરીમાં છે એટલે શુદ્ધાત્મા પક્ષે કરીને પક્ષમાં કરીને ઠાકોરભાઈ એ ક્રિયા કરે છે. શુદ્ધિ જેટલી ભૂલ દેખાય એટલી કરી નાખે છે, એટલું ક્લિયર થઈ ગયું. એટલો ભાગે ગયો એટલે પાછું એની રિપીટ થાય. એવું તો 5, 25, 50, 100, 200, 500 વખત બહુ ચીકણું હોય તો વધારે થશે. એવરી ટાઈમ જે ટાઈમે કરશો તે ટાઈમે તે ગયું જ, અને બીજી વખત આવશે ત્યારે એનું સેકન્ડ ફેઝ આવશે. બધો ફેઝિસ છે, 1 over the other, 1 over the other. આખું બધા એ બહુ મોટા પડ હોય ને બધા, કોઈમાં 25 પડ હોય, કોઈને 50, કોઈને 500 હોય, કોઈને 1000 પડ હોય, બધા પડ. તે એક પડ ખુલ્યું એટલે ગયું, એવું બીજું આવ્યું તો બીજું ખુલ્યું તો ગયું. એવી રીતે અવસ્થાઓ છે આ બધી. હવે બહુ લાંબુ કહીએ તો તમે આવું કરો, ગભરાઈ જાઓ. એવું સવાલ જ ક્યાં છે? આપણે જાડું જ લઈ લેવાનું. દેટ્સ ઓલ ટુગેધર. એવરી મોર્નિંગ ઉઠતાની સાથે ઠાકોરભાઈ, દાદા ભગવાન, oh what a liability, no matter, no problem. હું શુદ્ધાત્મા છું અને હવે આ ઠાકોરભાઈ આજ્ઞામાં હું છું ને, પણ અમારે સંભાવ નિકાલ કરી નાખવાનો છે. એમાં કંઈ મારા શુદ્ધાત્મા પદમાં કંઈ આવતું નથી, કંઈ એમાં કંઈ આચાવ કે ગડબડ નથી આવતી, સમજ્યું ને? એટલે શુદ્ધાત્મા પદને આ બે જોડે જોડે થયા કરે. એટલે રિઝોલ્વ, નિશ્ચય કાચો પડે છે. બસ આજ્ઞા આધાર, બીજું કંઈ સમજવાનું નહીં, ડિટેલ્સ સમજવા જવાનું નહીં. વ્યવહાર વ્યૂ પોઈન્ટ, નિશ્ચય વ્યૂ પોઈન્ટ, વ્યવસ્થિત શક્તિના આધીન. અને વ્યવસ્થિત શક્તિ તમારા જેટલો હિસાબ છે એટલી જ હોય. કંઈ મારે સમજ્યા? વર્ષાબેનનું જે વ્યવસ્થિત શક્તિ છે તમારી છે તે જેટલી નિકાલ પૂરતી એટલી બરાબર છે, તો લાઈફ લોંગ ચાલી. પણ ઇન્ડિવિજ્યુઅલી દરેકની સ્વતંત્ર જ છે, એમાં કોઈનું લાગભાગ નથી. કંઈ જે હું લાગભાગ હોત ને તો કોઈ છૂટી જ ના શકે. તમને સમજાય છે વાત? જો કનેક્ટિવિટી એવી રીતે હોય કે તમારી કનેક્ટિવિટી એને અસર પડે ને નહીં, તમે તો ના છૂટી શકાય. આ તો લાયબિલિટીના આસ્પેક્ટમાં એ બધું બન્યા કરે છે. કોઈ ઇન્ડિપેન્ડન્ટલી કોઈને કશું કરી શકે નહીં. વાત સમજાય છે? બધા જ ડિપેન્ડન્સીવાળા. કેવા? અને પાછા કેવા છે? અધર છે. કેવા? અને ડિપેન્ડન્સી કોના પર? તો અધર ડિપેન્ડન્સીવાળા. તો એમાં શું ગભરાવાનું? તે પછી ઓન હોય ને, ઓન પાવરવાળા હોય તો બધું આપણે વિચાર કરીએ કે ચાલો કરવા માંડો કંઈક. એવું તો છે જ નહીં ને, તો ગભરાવાની વાત એવું ક્યાં છે? તો સમજ્યું? આ બધી સમજણ જેમ પાકી થાય તેમ તમને નિર્ભયતા ખુલ્લી થાય ને બધું થાય. અને બહાર તો છે ને તે તમને ભયવાળું જ છે ને રહ્યું. જ્યાં જુઓ ત્યાં ભય છે. બોલો, પણ એ ભય છે એ સમજાતું નથી. પણ આપણે કામ ના થાય, પૈસા ના મળે તારે ભયવાળું દેખાય છે, પણ આમ નથી દેખાતું. એટલે બધું ભય જ છે નર્યો ભય છે. એટ વોટ ટાઈમ વોટ હેપન, એટલું બધું છે. સમજાયું ને? આટલું બધું અમને બધું એટલું બધું દેખાય પાર એટ એ ટાઈમ, અને છતાં પેસિફિક ઓશન ગમે તો ઊંચું તો બધું ચાલે અવસ્થા પેસિફિકમાં. પેસિફિક ગંભીર હશે કે નહીં, કે સેન્સિટિવ હશે ઓશન? પેસિફિક ઓશન સેન્સિટિવ કહેવાય? તમારો કહેવાનો અર્થ કે પેસિફિક સ્ટીલ છે કે ના, સેન્સિટિવ છે કે ગંભીર? ગંભીર એટલે ઇંગ્લિશમાં શું કહું? સિરિયસ તો ના કહેવાય. સબડ્યુડ અને પેસિફાઈડ, એક સિરેન, કામ, સિરેન, એવું બધું શબ્દો. સિરેન ગંભીર. અને છતાં મોજા ઉછરે છે. અને કંઈક જો 10 મીટરનું મોજું આવ્યું તો આ શહેરના તો આવી બને બધાના. ખરા શું ભાગમાં એટલું બધું અડધામ કરી મૂકે. 10 મીટર્સ નહીં, 50 મીટર્સ આવે તો ખલાસ થઈ જાય નહીં? છે બોલો. છતાં એમાં કશું થયું એ તો સમજ્યું છે ને. પેલી અવસ્થાઓ છે, એનો ફેઝ છે. એ કંઈ આઉટ ઓફ એર આવ્યું, ફ્રોમ ધી ગ્રાઉન્ડ બોટમમાંથી આવ્યું? એ વેવ્સ ક્યાંથી આવ્યા? ના, ગ્રેવિટી કઈથી આવી? ના, ઇઝ વોટર. સાયન્ટિફિક શું કહ્યું? સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ.
ના બરોબર છે ને? બોલો ને. એવું છે, સમજવા જેવું છે. સાયન્સના જમાનામાં પછી બહુ એમાં પડ્યા છે તો આપણે ઊંચી જઈએ છીએ, કશું નથી આવતું. ધીસ ઇઝ ટુ એક્સટિરિયર. ખરું સાયન્સ તો આપણે હું શુદ્ધાત્મા છું એ છે. સાયન્સ ઇઝ ધેર, અહીંયા નથી, બહાર નથી કંઈ. હવે સમજાય છે તો લાઈફ તમને સમજાશે કે હાઉ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. તમને સમજાય છે હાઉ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ? કારણ કે હું શુદ્ધાત્મા છું એ પોતે બેઝિક સાયન્સ છે, એ પકડાઈ વાત તો પેલું મજા આવશે તમને. પછી તો લાઈફની ખરેખર મજા આવશે તમને. જુઓ સિચ્યુએશન્સ અનફોલ્ડ થાય, ખ્યાલ આવે ને? ડિપ્રેસિવ સિચ્યુએશન હશે તો પણ તમે તમારા માટે એવા તમને હસવાનું મજા આવશે. અને ઇલેટિંગ હશે તો પણ બેમાં નહીં હો તમે. યુ વોન્ટ બી ધેર. ડિપ્રેસિવ સિચ્યુએશનમાં તમે ડિપ્રેસ નહીં થયા હો અને ઇલેશનવાળામાં તમે ચગીને ગયા હો. બેમાં પણ એ રહેશે. પણ ઓન ધી કોન્ટ્રરી તમને સમજાતું જશે તેમ તેમ એ જ ઠાકોર આપણે હસો તમે એઝ એ ઠાકોર, પણ એ હસવાનું એ સમજણને કારણે એવું આવશે. એટલે આપણે જ આપણા પર હસવાનું આપણને થશે, બિગિનિંગ થશે. ઇઝ ઇટ પોસિબલ? પણ પોતે હસવું પોતાના પર એ ત્યારે મજા આવે ને. સાચું કહો, ધી મોમેન્ટ એ આપણું હસવાનું આનાથી બહાર નીકળીને બીજાના કોન્ટેક્સમાં હોય એ અને આપણે પોતાના કોન્ટેક્સમાં પોતા પર હસવાનું, એમાં ડિફરન્સ ખરો? હા, કેટલો? ટોટલ ડિફરન્સ, ટોટલ ડિફરન્સ. સમજાયું ને? એને મુક્ત થાય એ તો જેમ સમજાય તેમ. 8 વાગી ગયા એમ કરતા કરતા તો વાય ધીસ નોટ સ્ટોપિંગ. આ ફરિયાદ કરે છે ખૂબ. હા, તો આપણે એમાં છીએ એ કંઈ આપણને ચલાવે છે? ના, વ્યવસ્થિત શક્તિ હતો. ડ્રાઇવિંગ સર્કમસ્ટન્સ એવિડન્સ હતો. હમણાં કોઈ કહેશે ના હજુ ચાલવા દો, હમણાં ભૂલશે છે ને. એમાં પણ કોઈ ચાલવાનું થોડું કહે છે અને પછી 15 મિનિટ થશે ને દિલ્હી કોઈ હા ચાલો હવે આપણે આજે સત્સંગ વધારે કરવાનો, આપણે આરતી નથી કરવી. બને છે તો આમાં અમને કર્યું કે અમને કર્યું કશું છે જ નહીં, કશું જ નહીં હવે છે નહીં, બને જ છે. આ તો ઇટ હેપન્સ, બીજું કાંઈ જ નથી. ઇટ હેપન્સ. શું કહ્યું? અને જે હેપન થાય છે એમાં આપણે બીકમ કેમ થવાનું? બોલો ને સાહેબ, બોલો. બીકમનો સ્પેલિંગ બોલો. ઇટ ઇઝ વન વર્ડ. અમે બોલ્યા 2 વર્ડ બોલ્યા શું કે 1 વર્ડ? એ મને સમજણ પાડો. હા, 2 વર્ડ. કયા કયા? હા, જે હેપન થાય છે એમાં આપણે બી કમ કેમ થવાનું? એટલે બી કમ થયા એટલે આપણે કેવી રીતે થયા? એમ તો ના થવાય ને. બાય બીકમિંગ એ 1 વર્ડ થયો. ટુ બી ઓર નોટ ટુ બી. પ્લસ તો ફસાઈ ગયો. બાય બીકમિંગ. મારું માથું ના મારીશ કે ને એવું મારી દે પછી. સમજાય છે? તમને સમજાય? અર્જુનભાઈ તમે બેન પાસે સમજી લેજો, જરાક ઘેર જઈને પૂછી લેજો. સમજાવશો એમને? આ હેપન, ઇટ હેપન્સ એટલે બધા એમાં દખલ કરવા જાય છે ને. અને આ ઇટ જસ્ટ હેપન્સ. આ વ્યવસ્થિત એટલે શું કે આ બધું બની રહ્યું છે. આ બની રહ્યું છે આઉટ ઓફ નથિંગ તો ના બને ને. બોલો ને, થઈ ગયું હોય તે પાછું તે જ બને, બીજું ના બને. સમજ્યું? આજે વિસ્પરિંગ બધું થતું હોય એવી જગ્યા હોય કે આપણો એકો પડતો હોય તો આપણે શબ્દ બોલ્યા હોઈએ તો આપણો શબ્દ જાય તો ત્યાં એ થઈ પછી રિફ્લેક્ટ થઈને આમ થાય અને એકો બન્યા કરે. તો એ એકો રિપીટ થયો તે વખતે આપણે બોલતા નથી તો એ કેવી રીતે રિપીટ થયું? એને એ વર્ડ્સ એક સેમ કેવી રીતે કહો?
પહેલા બોલ્યા હતા એટલે હમણાં પંખાનું ના કહ્યું સ્વિચ બંધ કરી દો તો કેમ બને એવું છે. આ તો લાઈફ આખી એવી છે, ટોટલી એવી છે. હવે કે એમાં કેમ જવાનું તે જે બન્યા કરે, શું બન્યા કરે એમાં આપણે શુદ્ધાત્મા થયા એટલે ઉગાડી આંખીને જાગ્રતપણે બરાબર જે બને એમાં તો રહેવું જ પડે ને. સંભાવ નિકાલ નહીં તો કેમ કરીને થાય? દેટ્સ ઓલ. આવે એમાં શું અઘરું છે બોલો ને? દેટ્સ ઓલ. એવું બોલવાનું કે અઘરું નથી તો ઓટોમેટિકલી મજા આવશે એમાં, સમજે. અને જ્યાં એવું અઘરું લાગ્યું કે એવું થયું જસ્ટ ભૂલ સમજે પ્રતિક્રમણ કરી લો, કરવું જ પડે. અને પ્રતિક્રમણમાં જ્યારે સરપ્લસ ટાઈમ મળે છે, આપણી પાસે ઘણો બધો હોય છે, એ સરપ્લસ ટાઈમમાં નવરા બેસીને આખી લાઈફ ટાઈમના બધા જ બેસી આપણને જે કંઈ નાનપણથી સમજ પડી હોય ત્યારથી જેમ જેમ વર્ષોમાં જ્યારે નજીકના એનાથી થોડા નજીકના એને થોડા બહાર બધા સર્કલમાં ધીમે ધીમે એક યાદ કરવા પડે. એક જ્યાં સુધી લગ્ન ના થયા હોય ત્યાં સુધીને બધા યાદ કરવા પડે. એ આપણા હાઉસ હોલ્ડ રિલેશનમાં હોય. પછી લગ્ન થાય એટલે પાછું સર્કલ વધે, પાછું એ જુદું આખું થાય ઇન્ડિપેન્ડન્સ. તો તે વખતે કરવું પડે. પછી એમ જેમ ટાઈમ જાય ને એટલે એનું એ બધું સર્કલ બધું ભેગું થાય બધું આખું. એટલે ત્યાંનું જે થયું હોય તેને પાછું લેવું પડે જોડે બધું. પછી છોકરાઓ આવે તો એનું સર્કલ લેવું પડે. છોકરાઓ અને એનું આખું સર્કલ હાથે લેવા પડે. કારણ કે છોકરાઓ આવે તેના સર્કલ કંઈ ને કંઈ પ્રસંગો બન્યા જ કરે કે નહીં, આ બધું લેવું પડે. નવરા બેઠા એટલે થોડોક ટાઈમ કાઢી નાખવો પડે, કલાક. એમ કરતાં આવો ને ત્યારે લાયબિલિટીનો જે ભાગનો જે આજે છે તે હજુ ક્લિયર નથી થયો ને, એ ક્લિયર થાય પછી તમને થોડું મજા આવશે. તમે ક્લિયર કરવામાં પડતા નથી કારણ કે ટાઈમ લિમિટેડ છે કે અનલિમિટેડ? હા 24 hours a day. હા એવું તો કોણ કહે છે તમને? કલાક વાત કરીએ તો ટાઈમ લિમિટેડ છે કે અનલિમિટેડ આપણી પાસે? લિમિટેડ એટલે વોટ? 24 hours, 86,400 seconds a day. ના એ તો એવું રીતે નહીં. લિમિટેડનો સેન્સ એવો નથી, અર્થ લિમિટેડનો અર્થ એવો નથી. બીજું શું તાર પછી 24 અવર્સમાં તમે કેટલું કામ લાગે છે વિચાર તો કરો. તમને યાર બધું છોડી જ દો ને, એ બધું આ ગણતરી બાજુ રાખો આપણે. પણ એટલે એક સમજી લેવાનું કે સમય મળે તો ચૂકવું નહીં, ફ્રી ટાઈમ મળે તો એનો ઉપયોગ કરવો. અને ફ્રી ટાઈમ એટલો કરશો ને આજ્ઞા તમારો મજબૂત થતો જશે. પણ ફ્રી ટાઈમનો જેનો સદુપયોગ નથી થતો એના કારણે આ બધા કચાશને કારણે આવું બધું થયા કરે છે આપણને. ફ્રી ટાઈમને એમ ના જવા દેવો જોઈએ વેસ્ટ. શું પછી કોઈ વખતે જરા એવું હોય તો હા ચાલો બેસો ચા નાસ્તો કરો, વાંધો નહીં. પણ ચા નાસ્તો કરો એટલે આપણે એમાં ના હઈએ. એ ઠાકોરભાઈને કહીને ઠાકોરભાઈ ચાલો તો હા ઠાકોરભાઈ આ ચા નાસ્તો કરે છે, બેસે છે, ભજીયા ખાય છે, એવું કરવું. ચાલો ઠાકોરભાઈ ચાલો ફ્રી ડબ્બા આપણે ન્યૂઝ જોઈએ, ઠાકોરભાઈ ન્યૂઝ જોવે, ટીવી જોઈએ, આટલું કરીએ વચમાં ભાઈ. પણ બધો જ ટાઈમ વેલ યુટિલાઇઝ થવો જોઈએ શુદ્ધાત્મા દ્રષ્ટિએ, છૂટાપણે. એ બહુ અગત્યનું છે. અને પ્રતિક્રમણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ તમે સમજી ગયા, જો એની વેલ્યુ સમજાય તો બેસીને હજુ લાઈફ ગોઈંગ ગુડ છે, બધું સારું છે, એનો ઉપયોગ કરીને કાઢો, તમને પોતાને સમજાશે. અમે તો બધું પાર વગરનું રાત દાડો મારે ચાલ્યા કરે, પાર વગરના, એમાં ગણવાનું ના હોય કશું નહીં મારે. પ્રતિક્રમણ કરેલું સારું, છતાં પણ અમે ગણ્યું નથી કે આ પ્રતિકમાંથી એવું અમને કે નક્કી એક જ કે દેખાવું જોઈએ ને થઈ જ જવું જોઈએ, બીજું મેં કમે નહીં. હવે દેખાવામાં થોડું વહેલું મોડું દેખો એ સિમ મટીરિયલ, એને કંઈ સંબંધ નથી. દેખાયું ને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમજાયું કે નહીં? એ રિઝોલ્વ હશે બધું આયા કરશે, ધીમે ધીમે એવું કરશે. સ્ટાર્ટ જ ના થાય ને એવું થાય ને અગર તો થાય તો કાચું પાચું થાય તો મજા નહીં આવે એમાં. બધું કરાય. અરે જે પાસ આઉટ થઈ ગયા હોય એમનું પણ કરાય, બધાના. એ કરેલું સારું કે બધાના કરાય, એવરીથિંગ. એ કરેલું સારું કે ત્રિમંત્ર બોલેલા સારું? ના ત્રિમંત્ર ઇઝ ડિફરન્ટ. ત્રિમંત્ર તો આપણા લાઈફમાં કંઈક આપણને આ અડચણો છે ને જેની આપણને લાગે છે ને અડચણો, એ અડચણો ઓછી થાય અને સ્મૂધ પાથ થાય એટલા માટે બોલવાના. એ તો ઇટ્સ એ લિમિટેડ યુઝ. એ થોડુંક ઇગ્નોરન્સમાં આપણે સમજ્યા નહોતા તે આ દાદાએ આખું ખુલ્લું કર્યું એનું મિસ્ટરી કે આ બહુ ભાઈ આમ કરવું જોઈએ,
કે જેથી લાઈફમાં આપણે કોન્ફ્લિક્ટ ને બીજું બધું ન આવે એટલા પૂરતું બોલો. પછી એને બોલ કરો તો ત્રિમંત્રમાં તો બહુ બળ છે આખું, એટલે ઘણી વખત એવું બહુ વધારે પડતું થઈ જાય. એટલે વધારે પડતું આપણો માર્ક નોર્માલિટીનો છે, નોર્માલિટીનો. તો બેઝિકલી આ પ્રતિક્રમણ છે, બેઝિક આજ્ઞા અને પ્રતિક્રમણ, આજ્ઞા પ્રતિક્રમણ, આજ્ઞા. બીજું બધું તો સાઈડમાં છે બધું, એ હેલ્પિંગ કોઝ, હેલ્પિંગ ફેક્ટર્સ. પ્રતિક્રમણમાં તમારે યાદ કરવું પડે મેં ક્યાં ભૂલ કરેલી. હા તો પણ આવશે, બેસશો તો નક્કી કરીને બેસો, ચાલો આ બેસી જવું છે. આઈ ઠાકોરભાઈ, આ પ્રતિક્રમણના વિધિ માટે હું બેસું જ છું અને 1 કલાકમાં નક્કી કરું છું કે મને 5 યર્સથી જે કંઈ યાદ આવે, 5 વર્ષથી 10 યર્સ કે 15 યર્સ સુધીમાં એ બધું મારે લેવું છે. એમ બેસી જવાનું. પોતે ઘરમાં પેરેન્ટ્સ, સિસ્ટર્સ, બ્રધર્સ, ફ્રેન્ડ્સ, સ્કૂલ ગોઈંગ ફ્રેન્ડ્સ, આ તે ધીમે 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 બધું આવશે ને ઓપન થતું જશે. 5 થી 15 વર્ષના ગાળામાં એક સિટિંગમાં ના થાય, 1, 2, 3, 4 સિટિંગ કરો, 2 કરો, જે કરો તે. પછી લાગે ના, તમને ખબર પડશે કે ના આપણા ફિલ્ડમાં જેટલું જ આવ્યું છે એટલીસ્ટ દેખ્યું એટલું, નો પ્રોબ્લેમ. હવે ચાલો 15 to 20માં જવું, એમ કરીને કરો. જોજો, કરજો તમે. 15 થી 20 એટલે જેમ પ્રોગ્રેસ થાય તેમ આખું ફિલ્ડ વધે, બધા જેવું વધે ને, બધું ઘણું બધું ખ્યાલ આવે ને તમને. તો બધું એમ બધું લાઇટ થતા જશો તમે, અને જેમ લાઇટ થશો ત્યારે જ મજા આવે. એ તો પ્રતિકોણ. ચાલો હલો, હવે આપણે શું કરવું છે કહો. હા વર્ષાબેન, ના ના રવા દો ભાઈ, એ તો એમનું રસોડું છે, એમને ડિસ્ટર્બ ના કરશો. હા બોલો બોલો, ફર્સ્ટ ક્લાસ તમને. અરે ભાવેશ, તું સાંભળે છે કે નહીં? તને ગમે છે? કંઈ સમજાય છે કે ઇટ વોઝ ટુ ફાસ્ટ? ટુ ફાસ્ટ? તો સારું, ગુડ ગુડ. તમે થોડું સમજાયું ને? થોડું. બેન ક્યાં ગયા? તારા સિસ્ટર ક્યાં ગયા? સેકન્ડ સિસ્ટર ક્યાં? એને સાંભળ્યું કે નહીં કે રસોડામાં હતા? કંઈ વાંધો નથી. શું કરવું છે વર્ષાબેન, બોલો. આરતી નથી કરી, પણ શું ઈચ્છા છે? ચાલુ રાખવું છે કે પછી પ્રસાદ, મહાપ્રસાદ કે પણ પ્રસાદ છે કે મહાપ્રસાદ? એ કે પેલું? ઓ તો સારું. તો કંઈ એમને જ્યાં ઠંડક રહે ને થોડીક. સત્સંગ કહીએ તો વાંધો નહીં. નહીં વાંધો નહીં, જાઓ ત્યાં નો હરી. હા, ઇઝીલી, વેરી ઇઝીલી. કોણ? કોણ? શીલાબેન. અરે બેનને મદદ કરવી પડે ને, નહીં? પ્રવીણભાઈ નામને શું ના તમારું? પરેશભાઈ સાંભળીશ બધું. હા કે વાતો એ લોકો મળ્યા છે પહેલાંથી? કંઈ પરિચય છે? આનો પરિચય છે કશો? છે? સર કેટલા વખતથી છે? હે શું કહ્યું? છે ખરો? ના ખાસ બહુ નહીં. તમને પરેશભાઈ નથી? નહીં તો હું સાન ફ્રાન્સિસ્કો આવવાનું છે, મને મળજો. પેલા દોલતભાઈ કરીને છે, એને મને ઘરે આવીશ. અને બીજા નવીનભાઈ, પેલા હર્ષિલાબેન છે, એ બધા છે. હા, તમે સેક્રામેન્ટોમાં છો? તો હું એની જ વાત કરું છું ને, સાન ફ્રાન્સિસ્કોની જ વાત કરું છું. વોલનટ ક્રીકમાં છે. તપાસ કરજો તમે લોકો, અને એમનો નંબર આપજો ફોન, એટલે તમે ત્યાં તપાસ કરજો. સપ્ટેમ્બરમાં આઈ એમ કમિંગ દેર. હા, એ લોકોને કહી રાખજો કે આવવાના હોય તમને જરૂર કહેજો, હું બોલાવશું. તે વખત બધું મળી જશે. હા, કોઈ પણ. અને હર્ષિલાબેનનો આપો બસ થઈ ગયું. પ્રદીપભાઈનો આપો, હરીશભાઈનો આપો.